હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે પેટર્નને કમ્પ્લીટ કર્યું હતું. બરાબર છે. ટાઈપ્સ ઓફ પેટર્ન અને પેટર્નના મટીરિયલ્સ વિશે આપણે જોયું હતું. રાઈટ. મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ આપણું ચાલે છે, પ્રોડક્શન એન્જિનિયરિંગ ચેપ્ટર 1 કાસ્ટિંગ, અને આ લેક્ચરમાં આપણે જોવાના છે મોલ્ડિંગ સેન્ડ વિશે. મોલ્ડિંગ સેન્ડમાં આપણે કઈ કઈ વસ્તુને એડ કરીએ છીએ અને મોલ્ડિંગ સેન્ડમાં કઈ કઈ પ્રોપર્ટીઝની રિક્વાયરમેન્ટ છે. બરાબર, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આમાંથી ક્વેશ્ચન્સ આવવાની પ્રોબેબિલિટી ખૂબ જ છે. બરાબર, ખાસ ધ્યાનમાં રાખજો કે કાસ્ટિંગ અને વેલ્ડિંગ એ બે એવા ટોપિક છે કે જેમાંથી દરેક એક્ઝામની અંદર ક્વેશ્ચન આવે ને આવે જ છે. તો પ્રોડક્શન એન્જિનિયરિંગ અથવા તો મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગમાં આ બે ટોપિક જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને ખૂબ ઇઝી પણ છે. બરાબર, કાસ્ટિંગ અને વેલ્ડિંગ એ બંને. બરાબર. સો લેટ અસ સ્ટાર્ટ વિથ મોલ્ડિંગ સેન્ડ કન્ટેન્ટ. તો મોલ્ડિંગ સેન્ડની અંદર આપણે શું એડ કરીએ છીએ? બરાબર, તો તમને ખ્યાલ છે. અચ્છા, આજે પહેલા એક વિડીયો હું તમને બતાવું જે આપણે વાત કરી હતી પેટર્ન વિશે. બરાબર છે. તો એક ઓવરઓલ કાસ્ટિંગ કઈ રીતે બને છે. બરાબર છે. આપણે મોલ્ડ બોક્સ શું હોય છે, જે મેં તમને વિઝ્યુલાઇઝ કરાવ્યું હતું, એમાં આપણે એક વિડીયો જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. બરાબર, કે મોલ્ડિંગ બોક્સ શું હોય છે, એમાં કોપ શું છે, ડ્રેગ શું છે. બરાબર છે. જસ્ટ અ મિનિટ. તમને વ્યવસ્થિત વિડીયો દેખાય એ રીતે આપણે અરેન્જ કરીએ. રાઈટ. તો અહીંયા લખેલું છે કે મેકિંગ અ ગ્રીન સેન્ડ મોલ્ડ. બરાબર છે. તો આપણે મોલ્ડ કેવી રીતે બનાવીએ છીએ, રેમિંગ કેવી રીતે કરીએ છીએ, પેટર્નને કેવી રીતે મૂકીએ છીએ, એનો જસ્ટ તમને આ વિડીયોમાં ઓવરઓલ આઈડિયા આવશે. તો જોઈએ આપણે આ વિડીયોમાં. જુઓ અહીંયા, ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા તમને બે બોક્સ બતાવ્યા છે. રાઈટ. અને આ પેટર્ન આમાં મૂકેલી છે. પોઝ કરું છું આ વિડીયોને હમણાં. બરાબર. તો અહીંયા તમને આ એક બોક્સ દેખાય છે. આ તમારું ડ્રેગ બોક્સ છે. મેં તમને કીધું હતું કે બે બોક્સ આવે છે, એક કોક બોક્સ આવે ઉપરનું બોક્સ અને નીચેનું આવે છે ડ્રેગ બોક્સ. તો અત્યારે અહીંયા શું કર્યું છે, આ જે બતાવેલું છે એ તમારું રેમિંગ ટૂલ છે, જે તમને હમણાં બતાવશે એ રેમિંગ કરશે એનાથી મોલ્ડિંગ સેન્ડ ભર્યા પછી. બરાબર છે. પછી આ જે છે આ તમારું પાર્ટ છે એકચ્યુઅલીમાં, પણ આ પાર્ટને તમે એની એક્ઝેક્ટ પાર્ટિંગ લેન્થથી તમે એને બે પાર્ટમાં ડિવાઈડ કર્યા છે. બરાબર છે. તો એનો એક હાફ પાર્ટ છે આપણે શેમાં મૂકીશું, ડ્રેગ બોક્સમાં મૂકીશું, અને બીજો જે હાફ પાર્ટ છે એ પછી આ બીજું તમારું કોક બોક્સ છે, તો આ પાર્ટને પછી આની અંદર મૂકશે. બરાબર, આ વિડીયોમાં આગળ. તો અત્યારે અમને શું કર્યું કે આ જે આપણો પાર્ટ જે છે એક્સ એક્સિસ સિમેટ્રિક હતો, તો એનો અડધો પોર્શન જે છે આની અંદર ડ્રેગ બોક્સમાં નીચે મૂકી દીધું, જે મેં તમને કીધું હતું ફર્સ્ટ, જે આપણું સિંગલ પીસ પેટર્નની અંદર મેં તમને કીધું હતું. બરાબર છે. અથવા તો આપણે જે ટુ સ્પ્લિટ પીસ પેટર્ન જે હતું, બરાબર છે, તો એની અંદર આપણે હાફ પોર્શન જે છે એને આપણે શું કરી દીધું, પહેલા અહીંયા નીચે મૂકી દીધું. બરાબર છે. એની ઉપર આની ઉપર આપણે શું મૂકી દીધું, આ ડ્રેગ બોક્સ મૂકી દીધું. બરાબર છે. હવે જુઓ આગળ. બરાબર છે. આ એમણે શું કર્યું છે, અહીંયા પાર્ટિંગ સેન્ડ એડ કરી છે. બરાબર. પહેલા જે અહીંયા આ વ્હાઈટ જે છે એ એમણે પાર્ટિંગ સેન્ડ એડ કરી છે. બરાબર. જે આ વ્હાઈટ કલરની જે પાર્ટિંગ સેન્ડ છે, તો આ પાર્ટિંગ સેન્ડનું કામ શું છે, તો હમણાં આપણે જોઈશું કે મોલ્ડિંગ સેન્ડની અંદર આપણે અલગ અલગ એડિટિવ્સ એડ કરીએ છીએ. બરાબર છે. એમાં એક આપણને રિક્વાયરમેન્ટ છે કે આપણું મોલ્ડિંગ સેન્ડ જે છે એ એકબીજા સાથે ચોંટેલી રહેશે. બરાબર છે. આપણે એમાં એડિટિવ્સ, એડહેશન પ્રોપર્ટી અને કોહેઝન બંને પ્રોપર્ટી છે. તો એડહેશન પ્રોપર્ટીના કારણે શું થશે મોલ્ડિંગ સેન્ડની, કે એ ક્લે અને સેન્ડ એ તો એકબીજા સાથે ચોંટેલી રહેશે જ, પણ આ જે મોલ્ડિંગ સેન્ડ છે એ તમારા મોલ્ડિંગ બોક્સ સાથે પણ ચોંટી જશે એડહેસિવ પ્રોપર્ટીના કારણે, પ્લસ એ તમારા કાસ્ટિંગ અથવા તો પેટર્ન છે એની સાથે પણ ચોંટી જશે. તો એ ના ચોંટે એના માટે આપણે શું કરીએ છીએ, પાર્ટિંગ સેન્ડ જે છે એને આપણે પહેલા લગાવી દઈએ છીએ. બરાબર છે. અને એના પછી આપણે આ મોલ્ડિંગ સેન્ડ લગાવીશું, તો એ બંને વચ્ચે આ પાર્ટિંગ સેન્ડનું લેયર આવી જશે. તો એ શું છે કે તમારી મોલ્ડિંગ સેન્ડ મોલ્ડિંગ બોક્સ સાથે અને તમારા પેટર્ન સાથે ચોંટી નહીં જાય. બરાબર છે. તો એના માટે આપણે શું કરીએ છીએ, પહેલા આ જે આપણે પાર્ટ મૂકી દીધો, આપણી પેટર્ન જે હાફ પેટર્ન મૂકી દીધી, એના પછી આપણે શું કર્યું, પાર્ટિંગ સેન્ડ આપણે ઉપર લગાવી દીધી.
બરાબર. હવે આગળ તમે જોશો, જો અહીંયા લખેલું છે તમને કે ડસ્ટ ધ પાર્ટિંગ સેન્ડ ઓવર ધ પેલેટ. બરાબર છે. આ પેલેટ જે છે એટલે આપણે એને ડ્રેગ બોક્સ કહીએ છીએ, એમાં આપણે શું કરીશું, પાર્ટિંગ સેન્ડ લગાવી દઈશું. બરાબર છે. હવે આગળ જુઓ, પછી તમે આ મોલ્ડિંગ સેન્ડ જે છે એની ઉપર આખી લગાવી દીધી. બરાબર. આખા બોક્સ જે છે એમાં તમે મોલ્ડિંગ સેન્ડ ભરી દીધી. હવે આ શું કર્યું, આ તમારું ટૂલ છે. બરાબર છે. કયું ટૂલ છે, રેમિંગ કરવા માટેનું. તો જુઓ, આ મોલ્ડિંગ સેન્ડ થી આપણે આ ડ્રેગ બોક્સને ભરી દીધું. બરાબર છે. તો આપણે એની ઉપર હવે રેમિંગ કરીશું. બરાબર છે. આ રેમિંગ કરવાથી શું થશે કે એ જે મોલ્ડિંગ સેન્ડ જે બધી શું થશે, કમ્પ્રેસ થશે. બરાબર છે. અને પછી જે જગ્યા રહેશે, બરાબર, જે જગ્યા રહેશે એ જગ્યા જે રહી એમાં આપણે ફરીથી પાછી એ જગ્યામાં આપણે મોલ્ડિંગ સેન્ડ ભરી દઈશું. જો આ ફરીથી મોલ્ડિંગ સેન્ડ ભરે છે. બરાબર છે. એટલે આપણે પહેલા મોલ્ડિંગ સેન્ડ નાખી, પછી આપણે એનું રેમિંગ કર્યું. રેમિંગ કર્યા પછી જે જગ્યા થઈ એ જગ્યામાં બી આપણે ફરીથી પાછી બીજી મોલ્ડિંગ સેન્ડ આપણે ભરીશું. બરાબર છે. અને આ મોલ્ડિંગ સેન્ડ ભર્યા પછી આપણે ફરીથી પાછું એનું રેમિંગ કરીશું. જ્યાં સુધી આ એક્ઝેક્ટ આની ઉપર સુધી એક્ઝેક્ટ આપણી મોલ્ડિંગ સેન્ડ નહીં ભરાઈ જાય ત્યાં સુધી આપણે આ પ્રોસેસ ચાલુ જ રાખીશું. એક વખત આ ભરાઈ જશે પછી આપણે જે આ રીતનું ટૂલ છે એનું નામ શું છે, એનું નામ છે સ્ટ્રાઇક રોડ. તો આ સ્ટ્રાઇક રોડથી આપણે જે વધારાની સેન્ડ છે એને આપણે સ્ટ્રાઇક ઓફ કરી દઈશું. આ સ્ટ્રાઇક રોડથી આપણે શું કરીશું, જો આ વધારાની મોલ્ડિંગ સેન્ડ છે નીચે પડી જશે અને એક્ઝેક્ટ તમારું જે મોલ્ડિંગ બોક્સ જે છે, તમારું ડ્રેગ બોક્સ જે છે એને પેરેલલ જે તમારી મોલ્ડિંગ સેન્ડ ભરાઈ જશે. હવે જો આને ઉલટાઈ દીધું, મેં તમને ગઈકાલે વાત કરી હતી કે આપણે આ રીતે કર્યા પછી શું કરીશું, આપણે આ બોક્સને ઉલટાઈ દઈશું. તો તમને એવું થશે કે સાહેબ આમાં તો નીચેથી મોલ્ડિંગ સેન્ડ પડી ના જાય, પણ નહીં પડે. કેમ નહીં પડે? કારણ કે આપણે આની અંદર એડિટિવ્સ એડ કરેલા છે કે જેના લીધે શું થશે કે આ મોલ્ડિંગ સેન્ડ એકબીજા સાથે ચોંટેલી રહેશે. બરાબર છે. એના લીધે શું થશે કે આ મોલ્ડિંગ સેન્ડની પોતાની સ્ટ્રેન્થ છે. બરાબર છે. એની સ્ટ્રેન્થના કારણે એ શું થશે, પડી નહીં જાય, એ ચોંટેલી જ રહેશે. બરાબર, આની અંદર આ રીતે. અને બીજી વસ્તુ આપણે રેમિંગ કર્યું છે, તો રેમિંગ કરવાના કારણે આ મોલ્ડની હાર્ડનેસ બી વધે છે. આપણે આગળ આવશે જ, આપણે બધું આપણે ડિટેલમાં મોલ્ડિંગ સેન્ડ વિશે જોવાનું છે. આ બધી મોલ્ડિંગ સેન્ડની પ્રોપર્ટી છે. તો એની હાર્ડનેસ વધવાના કારણે, બરાબર, એની સ્ટ્રેન્થ વધવાના કારણે શું થશે, આ રેતી જે છે એ સામાન્ય રેતી નથી. આપણે ખાલી મોલ્ડિંગ સેન્ડ નથી લીધી, આપણે એની અંદર બાઇન્ડર્સ બી એડ કર્યા છે, ઓર્ગેનિક બાઇન્ડર્સ એડ કર્યા છે. આપણે એની અંદર એડહેસિવ પ્રોપર્ટી, કોહેસિવ પ્રોપર્ટી એ બધી જ આપણે એડ કરેલી છે. એના લીધે જે છે આપણે એને ઉલટાઈ દઈશું તો પણ નીચે પડવાનું નથી. હવે જુઓ, જે તમારી નીચેની જે પેટર્ન હતી એ પેટર્ન શું આવી ગઈ, હવે ઉપર આવી ગઈ. બરાબર છે. હવે જુઓ શું કરે છે. બરાબર. હવે આ બીજો જે હાફ પોર્શન છે એ મૂકી દીધો. બરાબર છે. અને એની ઉપર શું મૂક્યું, હવે જુઓ કોપ બોક્સ મૂકી દીધું. ખ્યાલ આવે છે? શું કર્યું આપણે કે આ જે તમારું બોક્સ ઉલટાઈ દીધું. બરાબર છે. આપણે ગઈકાલે મેચ પ્લેટ પેટર્ન જોયું. બરાબર છે. એમાં 2 પીસ પેટર્ન બી હતું. બરાબર છે. 2 પીસ પેટર્નમાં શું, તો આપણે 2 મેચ પ્લેટ લીધી હતી. કોપ એન્ડ ડ્રેગ પેટર્ન હતું. તો કોપ એન્ડ ડ્રેગ પેટર્નમાં 2 મેચ પ્લેટ લીધી હતી. બરાબર છે. તો 2 મેચ પ્લેટમાં શું કર્યું હતું, આપણે જ્યાં નીચેનો પેટર્નનો પોર્શન હતો આપણે નીચેની સાઈડ વેલ્ડ કર્યો હતો અને ઉપરનો પોર્શન હતો એને આપણે ઉપરની સાઈડ વેલ્ડ કર્યો હતો. બરાબર છે. તો આ જ રીતે આમાં તમે શું કરી શકો કે પ્લેટ જે છે એ પ્લેટ મૂકીને પણ આ જ કામ કરી શકો છો. બરાબર છે. અહીંયા સિમ્પલ આપણે અત્યારે જે બતાવ્યું છે સ્પ્લિટ પીસ પેટર્ન બતાવેલી છે કે આપણે એમાં જે તમારી પેટર્ન જેને 2 ભાગમાં ડિવાઈડ કરી દીધી છે અને નીચેનું જે ફ્લેટ સરફેસ જે છે એને આપણે નીચે જમીન ઉપર મૂકી અને ડ્રેગ બોક્સ મૂક્યું અને એ ડ્રેગ બોક્સની ઉપર આપણે શું કર્યું, મોલ્ડિંગ સેન્ડ ભરી અને એની ઉપર આપણે રેમિંગ કરીને કમ્પ્લીટલી એના મોલ્ડિંગ બોક્સ જે આપણું ડ્રેગ બોક્સ એના લેવલ સુધી આપણે શું કરી દીધું, આપણે મોલ્ડિંગ સેન્ડ ભરી દીધી. એ ભરાઈ ગયા પછી જે બીજો જે હાફ પોર્શન હતો એ આપણે આ પેટર્ન ઉપર બોક્સને ઉલટાયા પછી જે આપણી નીચેની પેટર્ન ઉપર આવી ગઈ એની ઉપર આપણે બીજો પોર્શન શું કરી દીધું, મૂકી દીધું. અને હવે એની ઉપર આપણે શું કર્યું, કોપ બોક્સ મૂકી દીધું. અને આ જે બે જે આપણે શું છે, આ રાઇઝર છે, આ ગેટિંગ સિસ્ટમ છે, આ રાઇઝર છે અને આ સ્ક્રૂ છે. બરાબર. એ મૂકી અને આપણે શું કરીશું, આપણે મોલ્ડિંગ સેન્ડ આની અંદર ભરીશું. તો જો અહીંયા બતાવશે કે આ શું છે, આપણું સ્ક્રૂ બતાવ્યું છે અને આ રાઇઝર બતાવ્યું શું છે. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ગેટિંગ સિસ્ટમ જ જોવાના છે કે ગેટિંગ સિસ્ટમમાં સ્ક્રૂ શું છે, આ રાઇઝર શું છે, એની વિશે આપણે ડિટેલમાં બધું જ જોવાના છે. બરાબર છે. તો અત્યારે એવું માની લો કે આપણે રાઇઝર, મેં તમને કીધું હતું કે રાઇઝર એક બોક્સ, એક ડબ્બો છે કે જેની અંદર આપણે શું કરીએ છીએ, મોલ્ટન મેટલને ભરી રાખીએ છીએ. અને એ શું કરશે કે જે આ આપણું શ્રિંકેજ જ્યારે થશે મેટલનું, તો એ જે લિક્વિડ શ્રિંકેજ અને સોલિડિફિકેશન શ્રિંકેજ થશે તો ત્યારે શું થશે કે જે શ્રિંકેજ થવાના કારણે જે જગ્યા થઈ છે એ જગ્યામાં શું થશે, આ રાઇઝરમાંથી ઓટોમેટિકલી તમારા કેવિટીની અંદર મોલ્ટન મેટલ જે છે અંદર આવી જશે. બરાબર છે. તો રાઇઝરનું કામ એ છે અને સ્ક્રૂ જે છે એમાંથી આપણે શું કરીશું, આપણે મોલ્ટન મેટલના કેવિટીની અંદર ભરવા માટે આપણે આ સ્ક્રૂ જે છે એ ડિઝાઇન આપણે કરેલી છે. બરાબર. તો અત્યારે સ્ક્રૂ જે છે એ આપણી મોલ્ટન મેટલને આ કેવિટીની અંદર જવા માટેનો રસ્તો બનાવવા માટે આપણે આ કરેલું છે. એટલું ધ્યાનમાં રાખેલું. બરાબર. હવે જુઓ આગળ. હવે અમારે મોલ્ડિંગ સેન્ડ જે ભરશે. બરાબર. નાઉ ફિક્સ ધ રનર એન્ડ રાઇઝર પિન. બરાબર. હવે ફરીથી આમાં પાર્ટિંગ સેન્ડ ભરી દીધી. બરાબર. પાર્ટિંગ સેન્ડ ભર્યા પછી આમાં મોલ્ડિંગ સેન્ડ ભરી દીધી. ફરીથી આની ઉપર હવે રેમિંગ કરશે.
બરાબર. ફરીથી આની ઉપર રેમિંગ કરીશું અને જે બી જગ્યા વધશે એ જગ્યામાં ફરી પાછું આપણે મોલ્ડિંગ સેન્ડ ભરી અને આમાં પણ આપણે સ્ટ્રાઇક રોડથી આપણે એક્ઝેક્ટ એના લેવલ સુધી કોપ બોક્સના લેવલ સુધી આપણે શું કરીશું, આમાં મોલ્ડિંગ સેન્ડને ભરી દઈશું. બરાબર. ફરીથી જો આની અંદર રેમિંગ કર્યું, બરાબર, અને રેમિંગ કરવાથી જે જગ્યા થશે ઉપર એમાં ફરીથી આપણે મોલ્ડિંગ સેન્ડને ભરીશું. બરાબર. અને પછી આ સ્ટ્રાઇક ઓફ રોડ છે જેનાથી આપણે વધારાની સેન્ડ છે એને આપણે શું કરીશું, વધારાનું મટીરિયલ, વધારાની સેન્ડને આપણે સ્ટ્રાઇક કરી દઈશું. વધારાની મટીરિયલ ઓટોમેટિકલી નીચે પડી જશે. બરાબર. જુઓ, ખ્યાલ આવે છે? બરાબર. હવે આમાં વેન્ટિંગ વાયર્સ, બરાબર છે, આમાં આપણે પોર્સ, એક્સટર્નલી પોર્સ ક્રિએટ કર્યા છે. વેન્ટિંગ વાયર્સ એટલે આપણે એક નાનો વાયર લઈશું અને એનાથી આપણે શું કરીશું, પોર્સ ક્રિએટ કરીશું કે જેનાથી આ પરમિએબિલિટીની પ્રોપર્ટી આપણને આમાં મળશે. બરાબર છે. હવે આ જે ગેટિંગ સિસ્ટમ બનાવે છે, બરાબર, આ ગેટિંગ સિસ્ટમ બનાવી. હવે જો ઉપરનું કોપ બોક્સ જે છે એને કાઢીને ઊંધું કરી દીધું. ઉપરનું જે કોપ બોક્સ હતું એને કાઢીને ઊંધું કરી દીધું અને જુઓ કે આમાંથી પેટર્ન કાઢી દીધી અને પેલા નીચેના ડ્રેગ બોક્સમાંથી બી પેટર્ન કાઢી લીધી. એટલે જો આ કેવિટી ક્રિએટ થઈ ગઈ. ઉપરના પોર્શનમાં બી કેવિટી ક્રિએટ થઈ ગઈ કોપ બોક્સમાં અને નીચેના પોર્શનમાં બી કેવિટી ક્રિએટ થઈ ગઈ. હવે શું કરીશું, આપણે બંને બોક્સને ફરી પાછા ભેગા કરી દઈશું એટલે આપણને આખી જે પાર્ટની કેવિટી છે આપણને મળી જશે. બરાબર. આ કેવિટી આપણે બંને પોર્શનમાં કોપ અને ડ્રેગમાં આપણે અડધી અડધી ક્રિએટ કરી દીધી. બરાબર છે. હવે જો અહીંયા આપણે આ જે પેલું સ્ક્રૂ હતું એ સ્ક્રૂમાંથી આપણે મોલ્ડિંગ સેન્ડમાં જવાનો રસ્તો બનાવી દીધો અને પછી આપણે એને હવે શું કરીશું, જુઓ અહીંયાથી આપણે મોલ્ટન મેટલને રેડીશું. એ રેડીશું તો એમાં જશે, આપણી કેવિટીમાં જશે અને અહીંયાથી આપણે જે આ જે રાઇઝર છે કે જે આપણે સોલિડિફિકેશન શ્રિંકેજ થશે ત્યારે આપણે આ વધારાનું મેટલ જે લિક્વિડ શ્રિંકેજ અને સોલિડિફિકેશન શ્રિંકેજ થશે ત્યારે અહીંયાથી તમારી લિક્વિડ મેટલ શું થશે, અંદર જશે. બરાબર. આપણે ઇનિશિયલી લિક્વિડ અહીંયાથી રેડીશું આ સ્ક્રૂમાંથી અને આ જે આપણે બનાવ્યું છે બેઝિન બનાવ્યું છે, પોરિંગ બેઝિન. બરાબર છે. અને એમાંથી સ્ક્રૂમાં થઈ અને કેવિટીની અંદર આપણું આ મોલ્ટન મેટલ અંદર જશે. એટલે આપણે રસ્તો બનાવ્યો છે મોલ્ટન મેટલના કેવિટી જે અંદર જે છે એમાં જવાનું. ખ્યાલ આવી ગયો આખી પ્રોસેસ? બરાબર છે. અને આ રીતે આપણું આખું જે હવે જુઓ આ જે આપણે શું લીધું છે, ડ્રાય સેન્ડ મોલ્ડ જે છે, આપણે અત્યારે ગ્રીન સેન્ડ મોલ્ડ છે. તો હવે આ ઓવન છે, મેં તમને કીધું આપણે ઓવનની અંદર બેક કરીશું. બરાબર છે. તો હવે જુઓ આમાં આને બેકિંગ માટે મૂકશે. બરાબર. અત્યારે જે આપણે એનું હાર્ડનેસ ટેસ્ટિંગ મશીનથી બેકિંગ કર્યા પહેલા જો આપણે આની હાર્ડનેસ માપીશું તો એ આપણને ઓછી મળશે. બરાબર. કારણ કે આ ગ્રીન સેન્ડ મોલ્ડ છે, જેની અંદર મોઇસ્ચર કન્ટેન્ટ છે. બરાબર. તો આપણે બિફોર પોરિંગ મોલ્ટન મેટલને આપણે રેડતા પહેલા આપણે શું કરવું, આની હાર્ડનેસ વધારવી પડશે. તો આપણે આને બેક કરવું પડશે. અત્યારે 3.5 હાર્ડનેસ આપણને બતાવે છે. બરાબર. તો આપણે હવે આને ઇન્ડિવિજ્યુઅલી શું કરીશું, ઇલેક્ટ્રિક બેકર છે. તો ઇલેક્ટ્રિક બેકરમાં આને આપણે જો આ બેકિંગ માટે મૂક્યું. બરાબર છે. કે જેનાથી શું થશે, આની અંદર મોઇસ્ચર કન્ટેન્ટ જે ઇવાપોરેટ થઈ જશે. બરાબર. અને આ ડ્રાય સેન્ડમાં હવે આપણે કન્વર્ટ થઈ જશે. ખ્યાલ આવે? હવે આપણે આની હાર્ડનેસ માપીશું તો આપણને વધારે મળશે. થ્રી 3.5 નો હવે 7.5 થઈ ગયું. ખ્યાલ આવે છે? તો આ રીતે આપણે હવે આને બેને ભેગા કરી અને હવે આપણે મોલ્ડિંગ સેન્ડને એડ કરીશું, મોલ્ટન મેટલને આપણે એડ કરીશું. ખ્યાલ આવે છે? તો આ રીતે આપણે આખી પ્રોસેસ જે મેં તમને ગઈકાલે સમજાવી હતી, વિઝ્યુલાઇઝ કરાવી હતી, એ વિડીયો ઉપરથી તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે કયા ટાઈપની પેટર્ન જે છે અને આપણે કઈ રીતે આખું કાસ્ટિંગ બનાવીએ છીએ, પેટર્ન કઈ રીતે બનાવીએ છીએ, કેવીટી કઈ રીતે બનાવીએ છીએ, વોટ ઇઝ અ કાસ્ટિંગ. બરાબર છે. તો હવે પેટર્ન શું છે એની ડેફિનેશન બી તમને ખ્યાલ આવી જશે કે એક્ઝેક્ટ આપણે જે શેપ બનાવવાનો છે એ જ છે, પણ આપણે એમાં થોડાક પેટર્ન અલાવન્સીસ રાખેલા છે. બરાબર. ની અંદર કે જે આપણે જરૂરી છે. બરાબર છે. હવે તમને બધું જ પેટર્ન શું છે, પેટર્ન મટીરિયલ છે, ટાઈપ્સ ઓફ પેટર્ન છે, બધું તમને હવે ખ્યાલ આવી ગયો છે. બરાબર છે. ખ્યાલ આવી ગયો? તો ઘણા બધા સ્ટુડન્ટ્સને જે ડાઉટ હતો કે સર આ તમે વિઝ્યુલાઇઝ કરાવ્યું છે પણ મને ખ્યાલ નથી આવ્યો, તો એમને આઈ હોપ કે આ વિડીયો ઉપરથી હવે કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો હશે. બરાબર. તો સ્ટાર્ટ કરીએ આજે આપણે મોલ્ડિંગ સેન્ડ જે આપણું એકચ્યુઅલ ટોપિક છે આજના લેક્ચરનો, એ હવે આપણે ચાલુ કરીએ. તો મોલ્ડિંગ સેન્ડની અંદર સૌથી પહેલા આવશે સિલિકા. સિલિકા એટલે રેતી. રેતીના પર્સન્ટેજ કેટલા છે, 70 થી 85% આપણે રેતી ભરીશું. હવે આ જે સિલિકા જે છે એ કેમ આપણે એડ કરીએ છીએ, કારણ કે એનું રિફ્રેક્ટરી ટેમ્પરેચર જે છે એ આપણું વધારે છે. સર આ રિફ્રેક્ટરી ટેમ્પરેચર એટલે શું, તો અહીંયા મેં લખેલું છે રિફ્રેક્ટરીનેસ એ પ્રોપર્ટી છે. બરાબર છે. મોલ્ડિંગ સેન્ડની પ્રોપર્ટી છે કે કઈ પ્રોપર્ટી છે કે જ્યારે આપણું ગરમ લિક્વિડ મેટલ જ્યારે અંદર આવશે કેવિટીની અંદર ત્યારે શું થશે કે આ મોલ્ડિંગ સેન્ડ જે રહેલી છે જે એના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવશે. બરાબર છે. તો એ એનું ટેમ્પરેચર બની શકે કે 1100 ડિગ્રી સેન્ટીગ્રેડ, 1200 ડિગ્રી સેન્ટીગ્રેડ, 1400 ડિગ્રી સેન્ટીગ્રેડ, 1700 ડિગ્રી સેન્ટીગ્રેડ હોઈ શકે. બરાબર છે. કારણ કે આપણે પહેલા જ લેક્ચરમાં વાત થઈ હતી કે આપણે જે એનું મેલ્ટિંગ પોઈન્ટ ટેમ્પરેચર છે એના કરતાં પણ આપણે વધારે એ મેટલને ગરમ કરીએ છીએ પોરિંગ ટેમ્પરેચર સુધી.
તો આટલા હાઈ ટેમ્પરેચરે જ્યારે મોલ્ટન મેટલ ડાયરેક્ટ મોલ્ડિંગ સેન્ડના કોન્ટેક્ટમાં આવશે તો આ મોલ્ડિંગ સેન્ડ પાસે એવી એબિલિટી હોવી જોઈએ કે જેથી શું થાય કે એ એની અંદર ભળી ના જાય, છૂટી ના પડી જાય, બરાબર. જેથી લિક્વિડ મેટલ અંદર આવ્યું, આપણે રેડ્યું, તો એ રેડવાના કારણે મોલ્ડિંગ સેન્ડ બી એની અંદર ભળી જઈને આપણા કાસ્ટિંગની અંદર એ મોલ્ડિંગ સેન્ડ ના આવી જાય. તો એના માટે આપણી એવી એબિલિટી જોઈશે જેને આપણે કહીએ છીએ રિફ્રેક્ટરીનેસ. હાઈ ટેમ્પરેચરે મોલ્ડિંગ સેન્ડની ભળી ના જવાની જે એબિલિટી જે છે, બરાબર, મોલ્ટન લિક્વિડ મેટલમાં, એને આપણે શું કહીશું? રિફ્રેક્ટરીનેસ. તો અહીંયા લખેલું છે, ઇટ ઇઝ ધ એબિલિટી ઓફ ધી મોલ્ડિંગ સેન્ડ ટુ વિથસ્ટેન્ડ વિથ ધ હાઈ ટેમ્પરેચર ઓફ ધી મોલ્ટન મેટલ. મોલ્ટન મેટલના હાઈ ટેમ્પરેચરની સામે ટકી રહેવા માટેની જે એની એબિલિટી છે, કોની? મોલ્ડિંગ સેન્ડની, એને આપણે શું કહીએ છીએ? રિફ્રેક્ટરીનેસ. તો આ સિલિકા જે છે એની 1710 ડિગ્રી સેન્ટીગ્રેડનો રિફ્રેક્ટરીનેસ ટેમ્પરેચર છે. એનો મતલબ શું થયો કે જો તમારું મોલ્ટન મેટલ 1700 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીનું અંદર આવશે તો ત્યાં સુધી જે છે આ સિલિકા એ તમારા મોલ્ટન મેટલની અંદર ભળી જવાની નથી. એ એની સ્ટ્રેન્થ જે મેન્ટેન રાખશે, એ એની સામે ટકી રહેશે, બરાબર છે. આ સિલિકા સિવાય પણ બીજા બધા ટાઈપના આપણી પાસે સેન્ડ અવેલેબલ છે, જેમ કે ઓલિવિન છે, તો એનું રિફ્રેક્ટરી ટેમ્પરેચર 1800 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. ઝિર્કોનિયમ સેન્ડ આવે છે, તેનું 2700 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર છે. સિરામિક છે, એનું 3500 ડિગ્રી સેન્ટીગ્રેડ એનું રિફ્રેક્ટરી ટેમ્પરેચર છે. ગ્રેફાઇટ છે, એનું 4200 ડિગ્રી સેન્ટીગ્રેડ રિફ્રેક્ટરી ટેમ્પરેચર છે, બરાબર. તો અહીંયા મેં સિલિકા લખ્યું છે અત્યારે, પણ સિલિકા સિવાય પણ આ બધા જ કન્ટેન્ટ તમે 70 થી 85% યુઝ કરી શકો છો જો તમારું મોલ્ટન મેટલનું ટેમ્પરેચર જેટલું હાઈ હશે એ પ્રમાણે તમે અહીંયાથી સેન્ડનું સિલેક્શન કરશો. અત્યારે મેં અહીંયા સિલિકા લખ્યું છે કે જે આપણે કેટલું લઈએ 70 થી 85%. પછી આપણે ક્લે એડ કરીશું 10 થી 20%. આ ક્લેનું કામ શું છે એ આપણે હમણાં જોઈએ, બરાબર છે. ક્લે જે છે એ આ બાઇન્ડર તરીકે કામ કરે, એનું કામ બાઇન્ડિંગનું છે, ગુંદર જેને આપણે કહી શકીએ. આ જે સિલિકા છે એને ચોંટાડી રાખવાનું કામ કોણ કરશે? ક્લે કરશે, બરાબર છે, રીતિ. પછી આપણે વોટર, ક્લે આપણે લઈએ છીએ 10 થી 20%, બરાબર છે. ગઈકાલે બી આપણે ક્લે આવ્યું હતું, બરાબર છે, એ લોમ સેન્ડ આવ્યું હતું. લોમ સેન્ડમાં આપણે 50% સિલિકા અને 50% ક્લે હતું, બરાબર છે. તો ત્યારે મેં તમને કીધું કે જનરલી આપણે ક્લે જે છે 10 થી 20% જેટલી જ એડ કરીએ છીએ. વોટર જે છે આપણે 2 થી 8% જેટલું એડ કરીએ છીએ આ મોલ્ડિંગ સેન્ડની અંદર. અને બીજા બધા એડિટિવ્સ જે છે એ આપણે 1 થી 6% જેટલા એડિટિવ્સ આમાં એડ કરીએ છીએ. આ એડિટિવ્સ આપણે કઈ પ્રોપર્ટી મોલ્ડિંગ સેન્ડમાં જોઈએ છે એ પ્રમાણે આપણે એડિટિવ્સ એડ કરીએ છીએ. તો આ 4 વસ્તુ જે છે એ મેઇન પોર્શન છે મોલ્ડિંગ સેન્ડનો, કે સિલિકા, ક્લે, વોટર અને એડિટિવ્સ. ખ્યાલ આવી ગયો, બરાબર. આ સિલિકાની જગ્યાએ આપણે બીજા બધા જેમ રિફ્રેક્ટરી ટેમ્પરેચર આપણું જેટલું આપણે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે આપણે અલગ અલગ સેન્ડનો આપણે અહીંયાથી યુઝ કરી શકીએ, રાઈટ. હવે આપણે જોઈએ કે આમાં ક્લેનું કામ શું છે, વોટરનું કામ શું છે અને એડિટિવ્સનું કામ શું છે, બરાબર. તો મેં તમને પહેલા જ કીધું કે ક્લે એક્ટ્સ એઝ અ બાઇન્ડિંગ મટીરિયલ, એ ગુંદર તરીકે કામ કરશે. અને ક્લે તરીકે આપણે કયા કયા મટીરિયલનો યુઝ કરી શકીએ? તો એમાં નામ યાદ રાખવાનું છે તમારે, બેન્ટોનાઇટ અને કેલોનાઇટ. આ નેચરલી અવેલેબલ પાવડર ફોર્મમાં આપણને ક્લે મળે છે. કઈ બે ક્લે છે? બેન્ટોનાઇટ અને કેલોનાઇટ. આ બે નેચરલી અવેલેબલ ક્લે છે, બરાબર. અને આનો આપણે એઝ અ બાઇન્ડર તરીકે મોલ્ડિંગ સેન્ડમાં ક્લેનું યુઝ કરીએ છીએ, બરાબર. તો ક્લેનું કામ શું છે મોલ્ડિંગ સેન્ડમાં? બાઇન્ડર તરીકે, ગુંદર તરીકે. અને ઇમ્પોર્ટન્ટ ક્લેનું નામ શું છે? બેન્ટોનાઇટ અને કેલોનાઇટ. આટલું તમારે યાદ રાખવાનું છે. પછી વોટર શું કામ કરશે? તો આ ક્લેની જે બાઇન્ડિંગ પ્રોપર્ટીને એક્ટિવેટ કરવાનું કામ વોટર કરશે, બરાબર છે. વોટર ઇઝ યુઝ ટુ એક્ટિવેટ ધ બાઇન્ડિંગ પ્રોપર્ટી ઓફ ધી ક્લે. ક્લે જે છે એને આપણે ઇનિશિયલી ભેગી કરીશું તો નહીં થાય, બરાબર છે. જેમ કે આપણે લોટ બાંધીએ છીએ તો લોટ જે છે એની પોતાની બાઇન્ડિંગ પ્રોપર્ટી એક્ટિવેટ કરે થશે જ્યારે આપણે પાણી નાખીશું ત્યારે. નહીં તો આપણે લોટ એમને મસળીશું તો એ છૂટો જ પડશે, એના દાણા એકબીજા સાથે ચોંટશે નહીં, બરાબર. આ એક સિમ્પલ એક્ઝામ્પલ હું તમને કહું છું, બરાબર. એવી રીતે ક્લે જે છે એ એમને ખાલી તમે કોરી રેતી હશે તો એકબીજા સાથે ચોંટી નહીં જાય, કે એને સિલિકા ચોંટી નહીં જાય. પણ જ્યારે એમાં વોટર નાખશો ત્યારે શું થશે? એની બાઇન્ડિંગ પ્રોપર્ટી એક્ટિવેટ કરશે અને એ શું કરશે? એને ચોંટાડશે, બરાબર છે. ક્લે અને સિલિકા બંનેને, બરાબર છે. અને બીજા એડિટિવ્સ છે જેનું કામ શું છે? યુઝ ફોર ધી એક્સ્ટ્રા પ્રોપર્ટી લાઈક કોલેપ્સિબિલિટી, બરાબર. આ કોલેપ્સિબિલિટી શું છે એ આપણે હમણાં જ આ લેક્ચરમાં આપણે આગળ જોવાના છે. ટોટલ 12 પ્રોપર્ટી આપણે મોલ્ડિંગ સેન્ડમાં જોઈએ છે, બરાબર છે. તો આ 12 પ્રોપર્ટીમાંથી 4 પ્રોપર્ટી એવી છે કે જે આપણે પહેલા જોઈએ છે. પહેલા એટલે મોલ્ડ બનાવતી વખતે જોઈએ છે. અને બાકીની 8 પ્રોપર્ટી જે છે એ મોલ્ડ બની ગયા પછી મારે જોઈએ છે, બરાબર છે. તો આપણે હમણાં જોઈએ ડિટેલમાં. પણ પહેલા એડિટિવ્સમાં આપણે ઇમ્પોર્ટન્ટ એડિટિવ્સના નામ તમારે યાદ રાખવાના છે, બરાબર. જેમ મેં તમને સિલિકા જે છે એમાં ટાઈપ્સ ઓફ સિલિકામાં મેં તમને વાત કરી, ઝિર્કોનિયમ છે, બરાબર, એ બધી. એવી રીતે મેં તમને ક્લેમાં કીધું બેન્ટોનાઇટ અને કેલોનાઇટ, બે નામ તમારે યાદ રાખવાના છે. એવી રીતે તમારે એડિટિવ્સમાં તમારે 3 નામ યાદ રાખવાના છે. કયા કયા 3 નામ છે? તો એક છે તમારું આ સેકોડસ્ટ ઓર વુડ પાવડર, જેને હું સિમ્પલ કહું તો લાકડાનો વરખ, બરાબર છે. તો સેકોડસ્ટ અથવા તો એને વુડ પાવડર કહેવાય છે. તો આ જે છે આ એડિટિવ આપણે કેમ મોલ્ડિંગ સેન્ડમાં એડ કરીએ છીએ? તો ફોર કોલેપ્સિબિલિટી અને પરમિએબિલિટી પ્રોપર્ટી.
બરાબર છે. આ બે પ્રોપર્ટી મારે અચીવ કરવા માટે હું લાકડાનો વરખ એડ કરું છું. એનું નામ શું છે? સેકોડસ્ટ અથવા તો એનો વુડ પાવડર બી કહે છે. બરાબર છે. બીજું છે લિન્સીડ ઓઇલ અથવા તો મોલાસીસ અથવા તો ડેક્સ્ટ્રીન. આ નામ તમારે યાદ રાખવાનું છે. અને આ જે છે આપણે મોલ્ડની હાર્ડનેસ ઇન્ક્રીઝ કરવા માટે આપણે આને એડ કરીએ છીએ મોલ્ડિંગ સેન્ડની અંદર. શેને? લિન્સીડ ઓઇલ, મોલાસીસ અથવા તો ડેક્સ્ટ્રીન. એને આપણે મોલ્ડની હાર્ડનેસ ઇન્ક્રીઝ કરવા માટે એઝ અ એડિટિવ મોલ્ડિંગ સેન્ડમાં એડ કરીએ છીએ. સેકોડસ્ટ અથવા તો વુડ પાવડર, લાકડાનો વરખ, એને આપણે કોલેપ્સિબિલિટી અને પરમિએબિલિટી આ બે પ્રોપર્ટી અચીવ કરવા માટે મોલ્ડિંગ સેન્ડમાં એડ કરીએ છીએ. અને ત્રીજું નામ યાદ રાખવાનું છે કોલ ડસ્ટ અથવા તો ગ્રેફાઇટ. કોલસાનો પાવડર, ભૂકો, બરાબર છે. એ શેના માટે? ફોર સરફેસ ફિનિશ અને રિફ્રેક્ટરીનેસ. જે હમણાં આપણે બેકિંગ સેન્ડ જોઈ ને, બરાબર, આપણે પાર્ટિંગ સેન્ડ જોઈ, સોરી બેકિંગ નહીં, પાર્ટિંગ સેન્ડ વ્હાઇટ કલરની હતી, બરાબર, પેલા વિડીયોમાં. એ શું છે? કોલ ડસ્ટ અથવા તો ગ્રેફાઇટ છે, બરાબર છે. તો એ છે શેના માટે? સરફેસ ફિનિશ માટે. અને રિફ્રેક્ટરીનેસ પ્રોપર્ટી જે અચીવ કરવા માટે આપણે આ કોલ ડસ્ટ અથવા તો ગ્રેફાઇટને આપણે એઝ અ એડિટિવ મોલ્ડિંગ સેન્ડમાં એડ કરીએ છીએ. ખ્યાલ આવે છે? તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. મોલ્ડિંગ સેન્ડમાં કયા કન્ટેન્ટ છે અને એમાં સ્પેશિયલ નામ જે છે એ તમારે યાદ રાખવાના છે. બરાબર છે? ક્લિયર? તો આના ઉપરથી સિમ્પલ તમને ક્વેશ્ચન પૂછાશે. આ બધા મેમરી બેઝ ક્વેશ્ચન આનામાંથી પૂછાશે. બરાબર છે? કે વિચ ઓફ ધી ફોલોઈંગ ક્લે ઇઝ નેચરલી અવેલેબલ ફોર કાસ્ટિંગ. તો શું આવશે? બેન્ટોનાઇટ અને કેલોનાઇટ. બરાબર છે? તો આ રીતના ક્વેશ્ચન તમને મેમરી બેઝ ક્વેશ્ચન તમને આ નામ તમારે યાદ રાખવાના છે અને સેમ આવા જ ક્વેશ્ચન તમને પૂછાવાના છે. ખ્યાલ આવે છે? આમાં કોઈ કોન્સેપ્ટ નથી. આ જસ્ટ તમારી એક ઇન્ફોર્મેશન છે કે જે તમારે યાદ રાખવાની છે. બીજું કે આ દરેકનું કામ શું છે? સિલિકાનું કામ શું છે? ક્લેનું કામ શું છે? વોટરનું કામ શું છે? એડિટિવ્સનું કામ શું છે? બરાબર, એ બી તમારે યાદ રાખવાનું છે. હવે આપણે જે પ્રોપર્ટીઝ જે છે મોલ્ડિંગ સેન્ડમાં કઈ કઈ પ્રોપર્ટીઝ જોઈએ છે, તો મેં તમને કીધું હમણાં કે 12 પ્રોપર્ટી મારે ટોટલ મોલ્ડિંગ સેન્ડમાં જોઈએ છે. એમાંથી 4 પ્રોપર્ટી મારે મોલ્ડ બનાવતી વખતે જોઈએ છે. એ 4 પ્રોપર્ટી કઈ છે? તો સૌથી પહેલા છે ફ્લોએબિલિટી. કે પહેલા તો મારી મોલ્ડિંગ સેન્ડ જે ફ્લો થવી જોઈએ, જે મારે મોલ્ડિંગ બોક્સમાં જે મારે એને દરેકે દરેક ખૂણામાં ભરાઈ જાય, બરાબર છે, એટલી એની ફ્લોએબિલિટી હોવી જોઈએ. આ બધું આપણે ડિટેલમાં 1 by 1 આજના લેક્ચરમાં જોવાનું છે. અત્યારે હું તમને ખાલી એક ઓવરઓલ કહું છું કે ફ્લોએબિલિટી જોઈશે. બીજું મારે ગ્રીન સ્ટ્રેન્થ એની જોઈશે, બરાબર છે. ત્રીજું મારે એની એડહેસિવ પ્રોપર્ટી અને ચોથું મારે એની કોહેસિવ પ્રોપર્ટી જોઈશે. આ 4 પ્રોપર્ટી મારે મોલ્ડ બનાવતી વખતે જોઈશે, બરાબર છે. કે મોલ્ડ બનાવતી વખતે એટલે કે મેં મોલ્ડિંગ બોક્સ લીધું અને એમાં મોલ્ડિંગ સેન્ડ જ્યારે ભરું છું, રેમિંગ કરું છું, ત્યારે મારે આ 4 પ્રોપર્ટી જોઈશે. હવે જ્યારે આ મોલ્ડ બોક્સ મારું બની ગયું, બરાબર છે, મેં કેવીટી બનાવી દીધી, ત્યારે મારે એના પછી મારે કઈ કઈ પ્રોપર્ટી જોઈએ છે? તો એના પછી મારે 8 પ્રોપર્ટી જોઈએ છે. કઈ કઈ 8 પ્રોપર્ટી જોઈએ છે? તો સૌથી પહેલા તો રિફ્રેક્ટરીનેસ જોઈશે, બીજું આપણે હાર્ડનેસ જોઈશે, બરાબર છે, ત્રીજું આપણે જોઈશે ડ્રાય સ્ટ્રેન્થ, ચોથું જોઈશે હોટ સ્ટ્રેન્થ. આ બે સ્ટ્રેન્થની રિક્વાયરમેન્ટ આપણને છે. આપણે જ્યારે હોટ મેટલ, જ્યારે મોલ્ટન મેટલને એડ કરીશું ત્યારે આ બધી પ્રોપર્ટીની જરૂર પડશે, બરાબર છે. પછી 5મી પ્રોપર્ટી જે મારે જોઈશે એ કઈ જોઈશે? એ જે આપણી કોએફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્શન. અને 6ઠ્ઠી પ્રોપર્ટી છે થર્મલ કન્ડક્ટિવિટી કે, બરાબર. અને બાકીની જે 7 અને 8 જે પ્રોપર્ટી છે એ કઈ છે? તો એ છે આપણી કોલેપ્સિબિલિટી અને પરમિએબિલિટી. તો આ 8 પ્રોપર્ટી જે છે એ જ્યારે આપણે મોલ્ટન મેટલ રેડીએ છીએ, જ્યારે આપણે પોરિંગ કરીએ છીએ, ત્યારે 8 પ્રોપર્ટીની રિક્વાયરમેન્ટ છે. અને જ્યારે હું મોલ્ડ બનાવું છું ત્યારે મારે 4 પ્રોપર્ટીની રિક્વાયરમેન્ટ છે. તો 1 by 1 આપણે આ બધી જ પ્રોપર્ટીને ડિટેલમાં ડિસ્કસ કરવાની છે. આમાંથી ક્વેશ્ચન પૂછાય છે, બરાબર છે. તો લેટ અસ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ આપણી પ્રોપર્ટી છે ફ્લોએબિલિટી. તો ફ્લોએબિલિટીથી આપણે ડિસ્કસ કરવાનું ચાલુ કરીએ. જુઓ, ફ્લોએબિલિટી એટલે શું? તો મેં તમને કીધું કે જ્યારે હું મોલ્ડિંગ બોક્સની અંદર, મોલ્ડ બોક્સ જે છે એની અંદર જ્યારે મોલ્ડિંગ સેન્ડ ભરું છું, બરાબર છે, ત્યારે એના દરેક ખૂણામાં મારે મોલ્ડિંગ સેન્ડ જાય એના માટે આ પ્રોપર્ટી જોઈએ છે. તો ઇટ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ ધ મોલ્ડિંગ સેન્ડ ટુ ફ્લો ઇનટુ ઓલ કોર્નર્સ ઓફ ધ મોલ્ડ બોક્સ ડ્યુ ટુ ધ રેમિંગ ફોર્સ. ઉપરથી રેમિંગ કરું તો એના દરેકે દરેક ખૂણા જે છે એની અંદર બધી જ જગ્યાએ શું કરવું જોઈએ? મારી મોલ્ડિંગ સેન્ડ ભરાઈ જવી જોઈએ. તો એના માટે મારે આ ફ્લોએબિલિટી પ્રોપર્ટી જોઈએ છે. હવે આ ફ્લોએબિલિટી પ્રોપર્ટી ઉપર બે વસ્તુ ઇફેક્ટ કરે છે. એક છે તમારી ક્લે અને બીજું છે વોટર, બરાબર છે. તો જુઓ, ફ્લોએબિલિટી ઓફ ધી ફાઇન ગ્રેન ઇઝ ગ્રેટર ધેન ધી કોઅર્સ ગ્રેન, બરાબર છે. તો આપણે પહેલા આગળના લેક્ચરમાં આપણે જોયું છે કે ફાઇન ગ્રેન એટલે નાની નાની ગ્રેન્સ અને કોઅર્સ ગ્રેન એટલે દાણા જેમાં મોટા હોય. તો ખાસ ધ્યાનમાં રાખજો કે ફ્લોએબિલિટી ફાઇન ગ્રેન જે છે એની વધારે છે કોઅર્સ ગ્રેન કરતા, બરાબર છે. હવે બીજું મેં તમને કીધું ક્લે. તો ક્લેના પર્સન્ટેજ જેમ જેમ વધશે એમ ફ્લોએબિલિટી ઘટે છે. ક્લેના પર્સન્ટેજ જેમ જેમ વધશે એમ ફ્લોએબિલિટી શું થાય છે? ઘટે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વોટર કન્ટેન્ટ છે કે જેમ જેમ વોટર જે છે તમારું વધશે મોલ્ડિંગ સેન્ડની અંદર 6% સુધી તમારું વધશે વોટર કન્ટેન્ટ, ત્યાં સુધી ફ્લોએબિલિટી ઘટશે. 0ની વાત નથી, ઘટવાની વાત છે. તો અહીંયા મેં ગ્રાફ બનાવ્યો છે એના માટે કે એક બાજુ મેં y એક્સિસ ઉપર લીધી છે ફ્લોએબિલિટી અને x એક્સિસ ઉપર મેં લીધી છે પર્સન્ટેજ ઓફ ધી વોટર. તો
તો અહીંયાથી 2%, 4%, 6%, તો આ 6% સુધી જુઓ તમારી ફ્લોએબિલિટી શું થાય છે? ઘટે છે. ઝીરો નથી થતી, ઘટે છે એની વાત કરું. અને 6% થી જેમ જેમ તમારું વોટર કન્ટેન્ટ વધશે પર્સન્ટેજમાં, એમ એમ શું થાય છે? ફ્લોએબિલિટી વધે છે. બરાબર છે. તો આપણે એકચ્યુઅલી તમારા મોલ્ડિંગ સેટની અંદર વોટર કન્ટેન્ટ કેટલું હોવું જોઈએ? 6% કરતા વધારે હોવું જોઈએ. ખ્યાલ આવે છે? 6% કરતા વધારે જો તમારું વોટર કન્ટેન્ટ હશે તો તમારી ફ્લોએબિલિટી તમને સારી મળશે. ખ્યાલ આવે છે? બરાબર. તો ફ્લોએબિલિટીમાં શું યાદ રાખવાનું છે કે ફાઇન ગ્રેન જે છે એની ફ્લોએબિલિટી કોઅર્સ ગ્રેન કરતા વધારે છે. ક્લીનો પર્સન્ટેજ જેમ જેમ વધશે એમ ફ્લોએબિલિટી ઘટશે. અને વોટરમાં 6% સુધી જો તમે વોટર કન્ટેન્ટ વધારતા જશો એમ ફ્લોએબિલિટી ઘટશે. અને 6% કરતા વધશે વોટર કન્ટેન્ટ એમ શું થશે? તમારી ફ્લોએબિલિટીની વેલ્યુ વધતી જાય છે. બરાબર. ખ્યાલ આવી ગયો ફ્લોએબિલિટી. હવે આપણે નેક્સ્ટ પ્રોપર્ટી ઉપર જઈએ, એ છે ગ્રીન સ્ટ્રેન્થ. આ બધી પ્રોપર્ટી મારે ક્યારે જોઈએ છે? મોલ્ડ બનાવતી વખતે જોઈશે. બરાબર છે? ગ્રીન સ્ટ્રેન્થ. તો ગ્રીન સ્ટ્રેન્થ તમને ખ્યાલ જ છે, આપણે પહેલા બી વાત કરેલી છે કે ગ્રીન સ્ટ્રેન્થ એટલે મોઇસ્ચર કન્ટેન્ટ તમારા મોલ્ડિંગ સેન્ડમાં છે. આપણે પાણી નાખ્યું છે એટલે શું છે? એમાં મોઇસ્ચર કન્ટેન્ટ છે. બરાબર છે. તો જે મોલ્ડિંગ સેન્ડમાં મોઇસ્ચર કન્ટેન્ટ છે એવી સેન્ડને આપણે ગ્રીન સેન્ડ કહીશું. અને એ સેન્ડની જે સ્ટ્રેન્થ છે એને આપણે શું કહીશું? ગ્રીન સ્ટ્રેન્થ કહીશું. ફરીથી, મોલ્ડિંગ સેન્ડમાં વોટર કન્ટેન્ટ છે, પાણી છે, પાણીના કારણે એની અંદર મોઇસ્ચર છે, બરાબર, ભેજ છે. તો એવી સેન્ડને આપણે કહીશું ગ્રીન સેન્ડ. અને એ સેન્ડની પાસે જે સ્ટ્રેન્થ છે એને આપણે કહીશું ગ્રીન સ્ટ્રેન્થ. ખ્યાલ આવી ગયો? તો વેન ધ મોલ્ડિંગ સેન્ડ ઇઝ હેવિંગ મોઇસ્ચર એટલે ભેજ, then it is called the green sand. તો એવી સેન્ડને આપણે શું કહીશું? ગ્રીન સેન્ડ કહીશું. and the strength of the mold is called the green strength. અને મોલ્ડની પાસે આ મોઇસ્ચર કન્ટેન્ટ વાળી જે સેન્ડ પાસે જે સ્ટ્રેન્થ છે એને આપણે શું કહીશું? ગ્રીન સ્ટ્રેન્થ કહીશું. તો પહેલા મારે શું જોઈએ છે? ગ્રીન સ્ટ્રેન્થ જોઈએ છે. મારે પહેલા પાણીનું કન્ટેન્ટ જોઈએ છે. કેમ જોઈએ છે? તો જ આ ફ્લોએબિલિટીની પ્રોપર્ટી મને મળશે ને. 6% કરતા વધારે પાણીનું કન્ટેન્ટ હશે તો જ આ ઇઝીલી શું થશે? દરેક ખૂણાની અંદર હું રેમિંગ કરીશ. બરાબર છે. તો દરેક ખૂણાની અંદર મારી મોલ્ડિંગ સેન્ડ ભરાઈ જશે. બરાબર છે. તો એટલા માટે મારે ગ્રીન સ્ટ્રેન્થ મોલ્ડ બનાવતી વખતે જોઈએ છે. ત્રીજી પ્રોપર્ટી મારે મોલ્ડ બનાવતી વખતે જોઈશે એડહેસિવ પ્રોપર્ટી. એડહેસિવ પ્રોપર્ટી અને કોહેસિવ પ્રોપર્ટી, આ બંને પ્રોપર્ટી ચોંટવા માટે જ છે. બરાબર છે. સ્ટિકિંગ પ્રોપર્ટી છે, બાઇન્ડિંગ પ્રોપર્ટી જ છે. બરાબર. આ બધાને એવું છે કે એડહેસિવ એટલે શું? તો આપણે ફેવિકોલ અને એડહેસિવ કહીએ છીએ. તો એ કેમ એડહેસિવ કહીએ છીએ? તો બે એડહેસિવ અને કો એટલે સેમ, બે સેમ મટીરિયલ બાઇન્ડ થાય, ચોંટી જાય તો એને આપણે શું કહીશું? કોહેશન. અને બે અલગ અલગ મટીરિયલ જે છે એ બાઇન્ડ થશે, ચોંટી જશે, તો એને આપણે કહીશું એડહેશન. ડિફરન્સ બંને બાઇન્ડિંગ પ્રોપર્ટી જ છે. બરાબર છે. પણ ડિફરન્સ શું છે કે બે અલગ અલગ મટીરિયલ છે. જેમ કે આપણી મોલ્ડિંગ સેન્ડ છે એમાં સિલિકા છે અને ક્લે છે. તો બે અલગ અલગ મટીરિયલ ચોંટે છે તો એ શું છે? એડહેશન છે. અને બે સિલિકા એકબીજા સાથે ચોંટે છે કાં તો બે ક્લે એકબીજા સાથે ચોંટે છે તો એ શું છે? કોહેશન છે. તો આ બંને પ્રોપર્ટીની મારે રિક્વાયરમેન્ટ છે. બરાબર છે. કે સિલિકા ક્લેની સાથે બી ચોંટવી જોઈએ, સિલિકાની જોડે બી ચોંટવી જોઈએ, અને ક્લેની જોડે બી ચોંટવી જોઈએ. ખ્યાલ આવે છે? તો એડહેસિવ પ્રોપર્ટી એટલે શું છે? ઇટ ઇઝ ધ બોન્ડ ફોર્મેશન બિટવીન ધી ટુ ડિફરન્ટ મટીરિયલ. બે અલગ અલગ મટીરિયલ વચ્ચે જે બોન્ડ ફોર્મેશન થાય છે એને હું શું કહીશ? એડહેસિવ પ્રોપર્ટી. અને કોહેસિવમાં શું આવશે? ઇટ ઇઝ ધી બોન્ડ ફોર્મેશન બિટવીન ધ ટુ સેમ મટીરિયલ. બે સેમ મટીરિયલ વચ્ચે જ્યારે બોન્ડ ફોર્મેશન થાય છે એને હું કહીશ કોહેસિવ પ્રોપર્ટી. ખ્યાલ આવે છે? તો આ ચાર પ્રોપર્ટીની જરૂર મારે મોલ્ડ બનાવતી વખતે જરૂર પડશે. ફ્લોએબિલિટી, ગ્રીન સ્ટ્રેન્થ, એડહેસિવ પ્રોપર્ટી અને કોહેસિવ પ્રોપર્ટી. ખ્યાલ આવી ગયો? હવેની જે પ્રોપર્ટી આપણે ડિસ્કસ કરીશું એ આપણી કેવિટી બની ગઈ. હવે આપણે મોલ્ડિંગ છે, મોલ્ટન મેટલને પોર કરીએ, રેડીએ છે, ત્યારે આ બધી પ્રોપર્ટીની જરૂર પડશે. તો એમાંથી સૌથી પહેલી પ્રોપર્ટી આવશે કઈ? રિફ્રેક્ટરીનેસ. આપણે હમણાં જ વાત કરી. રિફ્રેક્ટરીનેસ એટલે શું છે? તો હાઈ ટેમ્પરેચરે જ્યારે મોલ્ટન મેટલ તમારું અંદર આવશે ત્યારે એ મોલ્ટન મેટલની સાથે જે મોલ્ડિંગ સેન્ડ કોન્ટેક્ટમાં આવે છે એ કોન્ટેક્ટમાં આવેલી મોલ્ડિંગ સેન્ડ શું થાય? ઉખડીને એની જોડે ભળી ના જાય, એની અંદર ના જતી રહે. બરાબર છે. તો એ જે એની એબિલિટી છે એ હાઈ ટેમ્પરેચરે વિથસ્ટેન્ડ કરવાની. બરાબર છે. તો એને આપણે કહીશું રિફ્રેક્ટરીનેસ. બરાબર છે. તો એબિલિટી ઓફ ધી મોલ્ડિંગ સેન્ડ ટુ વિથસ્ટેન્ડ હાઈ ટેમ્પરેચર ઓફ ધ લિક્વિડ મેટલ વિધાઉટ ફ્યુઝન. ફ્યુઝન એટલે ભળી જવું. બરાબર છે. સેન્ડ જે મોલ્ડિંગ સેન્ડ તમારી ઉખડી અને શેમાં જતી રહે? મોલ્ટન મેટલમાં જતી રહે, તો એનું ફ્યુઝન થઈ ગયું કહેવાય. તો ફ્યુઝન થયા વગર હાઈ ટેમ્પરેચર, આ 1400 ડિગ્રી હોય કે 1200 હોય કે 1000 હોય, જેટલું બી હાઈ ટેમ્પરેચર હોય, હાઈ ટેમ્પરેચરે જે મોલ્ડિંગ સેન્ડ મોલ્ટન મેટલના કોન્ટેક્ટમાં આવે છે એમાં ભળી ગયા વગર ટકી રહે એને આપણે શું કહીશું? એની રિફ્રેક્ટિવનેસ પ્રોપર્ટી કહીશું. તો આ પ્રોપર્ટીની આપણે રિક્વાયરમેન્ટ છે. ક્યારે? કે જ્યારે મોલ્ટન મેટલ અંદર રેડાશે ત્યારે રિફ્રેક્ટિવનેસ પ્રોપર્ટીની જરૂર પડશે. છઠ્ઠી પ્રોપર્ટી છે આપણી ડ્રાય સ્ટ્રેન્થ. તો ડ્રાય સ્ટ્રેન્થ એટલે શું? તો આપણે હમણાં જ વિડીયોમાં જોયું કે આપણી ગ્રીન મોલ્ડ જે છે એને આપણે શું કરીશું? ઓવનમાં બેક કરીને એ મોઇસ્ચર કન્ટેન્ટને આપણે બાષ્પીભવન કરાવી દઈશું. બરાબર છે. કાં તો શું થશે? જુઓ, વેન ધ લિક્વિડ મેટલ એન્ટર ધ કેવિટી, જ્યારે આપણું લિક્વિડ મેટલ કેવિટીમાં આખું ભરાઈ જશે તો શું થશે? ઠંડુ પડશે.
ઠંડુ પડશે તો એ ગરમ હવા ક્યાંથી જશે? તમારી મોલ્ડિંગ સેન્ડમાંથી જ જવાની છે. તો એ ગરમ હવા જ્યારે મોલ્ડિંગ સેન્ડમાંથી જશે ત્યારે એ જે વોટર પાર્ટિકલ્સ છે એનું શું કરશે? એને બી બાષ્પીભવન કરાવી દેશે. એ ગરમ હવા જે છે એ પાણીનું શું કરશે? બાષ્પીભવન કરાવી દેશે અને એને ડ્રાય સેન્ડ બનાવી દેશે. તો એ જ અહીંયા લખેલું છે કે when the liquid metal enter the cavity by evaporating of the moisture, આ મોઇસ્ચરનું બાષ્પીભવન કરાવીને સેન્ડ becomes dry. આ સેન્ડમાં જે મોઇસ્ચર કન્ટેન્ટ જતા રહ્યા, બાષ્પીભવન થઈ ગયું. તો હવે આ સેન્ડ કેવી થઈ ગઈ? વોટર વગરની ડ્રાય થઈ ગઈ છે. અને આ ડ્રાય થયેલું જે મોલ્ડની જે સ્ટ્રેન્થ છે એને આપણે ડ્રાય સ્ટ્રેન્થ કહીએ છીએ. ખ્યાલ આવી ગયો? તો ડ્રાય સ્ટ્રેન્થ એટલે શું છે કે જ્યારે તમારા મોલ્ડિંગ સેન્ડની અંદર વોટર પાર્ટિકલ્સ નહીં હોય તો એવી સેન્ડને આપણે ડ્રાય સેન્ડ કહીશું અને એની જે સ્ટ્રેન્થ છે એને આપણે ડ્રાય સ્ટ્રેન્થ કહીએ. કમ્પ્લીટલી ક્લિયર? સાતમી પ્રોપર્ટી આપણે જોઈએ છે હોટ સ્ટ્રેન્થ. સમજો, હોટ સ્ટ્રેન્થ એટલે શું છે? હવે તમારું મોઇસ્ચર કન્ટેન્ટ જે છે એ જતું રહ્યું, એ બાષ્પીભવન થઈ ગયું. હવે શું કરશે? હજી આ તમારું મોલ્ટન લિક્વિડ મેટલ જે શું કરે? ઠંડુ પડે. ઠંડુ પડવાના કારણે હજી આ ગરમ હવા જે છે એ શું થાય છે? તમારી મોલ્ડિંગ સેન્ડમાંથી થઈ અને બહાર નીકળે છે. તો હવે શું કરશે કે આ જે ગરમ હવા મોલ્ડિંગ સેન્ડમાંથી થઈને બહાર નીકળે છે તો હવે આ સેન્ડનું ટેમ્પરેચર વધારશે. કારણ કે હવે જે બાષ્પીભવન કરવા માટે કંઈ છે નહીં, જે હતું એ પહેલા આપણે એને વોટરનું બાષ્પીભવન થઈ ગયું. હવે અંદર છે શું? તો સિલિકા છે, ક્લે છે અને એડિટિવ્સ છે. તો એને શું કરશે? સિલિકા અને ક્લે જે છે એને ગરમ કરવાનું ચાલુ કરશે. એટલે તમારી રેતી શું થઈ જશે? હવે ગરમ રેતી થઈ જશે. તો હવે જે સેન્ડ છે એને આપણે કહીશું હોટ સેન્ડ. બરાબર છે? જે ટેમ્પરેચર હવે વધવા માંડશે એને આપણે કહીશું હોટ સેન્ડ. અને એ સેન્ડની જે જે સ્ટ્રેન્થ છે એને આપણે કહીશું હોટ સ્ટ્રેન્થ. તો આ હોટ સ્ટ્રેન્થ શા માટે જોઈએ છે? કે જેથી હાઈ ટેમ્પરેચરની સાથે એની પોતાની પ્રોપર્ટી જે છે મેન્ટેન રાખી શકે. બરાબર છે? એ શું થઈ જાય? છૂટી ના પડી જાય સેન્ડ તમારી. બરાબર છે? તો વેન ધ સેન્ડ હેઝ બીકમ ડ્રાય, હવે ડ્રાય થઈ ગયા પછી આ હોટ સ્ટ્રેન્થ થશે. પહેલા તમારી સ્ટ્રેન્થ તમને ડ્રાય સ્ટ્રેન્થ મળશે, ડ્રાય સ્ટ્રેન્થ મળી ગયા પછી જ તમને હોટ સ્ટ્રેન્થ મળશે. બરાબર છે? તો વેન ધ સેન્ડ હેઝ બીકમ ડ્રાય ધેન લિક્વિડ મેટર વિચ ઇઝ હેવિંગ મોર હીટ will increase the temperature of the sand. એ હજી હવે શું કરશે? સેન્ડનું ટેમ્પરેચર વધારવાનું ચાલુ કરશે, which is called the hot sand. જેને આપણે શું કહીશું? હોટ સેન્ડ કહીશું. and strength of the mold is called the hot strength. અને આ મોલ્ડની જે સ્ટ્રેન્થ છે એને આપણે શું કહીશું? હોટ સ્ટ્રેન્થ કહીશું. ખ્યાલ આવે છે? બરાબર છે? હોટ સ્ટ્રેન્થમાં અને રિફ્રેક્ટરીનેસમાં શું ડિફરન્સ છે? ઘણા સ્ટુડન્ટ મને પૂછતા હોય છે કે સાહેબ આ રિફ્રેક્ટરીનેસ બી હોટ ટેમ્પરેચરની સાથે લેવા દેવા છે અને હોટ સ્ટ્રેન્થને પણ હોટ જે શું કહેવાય હાઈ ટેમ્પરેચરની સાથે લેવા દેવા છે. તો જુઓ, બંનેને ભલે હાઈ ટેમ્પરેચરની સાથે લેવા દેવા છે મોલ્ટન લિક્વિડ મેટલમાં, પણ મેં તમને રિફ્રેક્ટિવનેસમાં શું કીધું છે કે જે એકચ્યુઅલ જ્યારે મોલ્ટન મેટલ રેડા છે સ્ક્રૂમાં, રનરમાં, બરાબર છે, ત્યારે એની સાથે શું છે કે જે એક્ઝેક્ટલી એની સાથે મોલ્ડિંગ સેન્ડ કોન્ટેક્ટમાં આવે છે એ છૂટી પડીને એની સાથે જતી ના આવે. આખા મોલ્ડની વાત નથી થતી. જ્યારે હોટ સ્ટ્રેન્થની અંદર આખા મોલ્ડની વાત થાય છે કે હવે તમારું ડ્રાય સ્ટ્રેન્થ તમને મળી ગઈ છે. હવે તમારું આ મોલ્ટન મેટલમાં જે ગરમ હવા રહેલી છે અથવા તો એની પાસે જે ટેમ્પરેચર રહેલું છે એ ટેમ્પરેચર આ રેતીને ગરમ કરવાનું ચાલુ કરશે. આખું મોલ્ડિંગ બોક્સની વાત કરું છું. બરાબર છે? જ્યારે રિફ્રેક્ટરીનેસમાં જે સેન્ડ જે આ મોલ્ટન મેટલ જે વહીને જતી હતી, બરાબર છે, એના કોન્ટેક્ટમાં જે હતી એ જ સ્ટ્રેન્થની વાત થાય છે. ખ્યાલ આવે છે? તો પેલી જે એબિલિટી છે એ બી હાઈ ટેમ્પરેચર સાથે વિથસ્ટેન્ડ કરવાની છે અને હોટ સ્ટ્રેન્થ છે એ પણ હાઈ ટેમ્પરેચર સાથે વિથસ્ટેન્ડ કરવાની છે. પણ આમાં આખા મોલ્ડિંગ સેન્ડની વાત થાય છે. પેલામાં જે ડાયરેક્ટ એના કોન્ટેક્ટમાં હતી એની વાત થતી હતી. આઈ હોપ કે તમને હવે આમાં ખબર પડતી હશે, કે તમને હવે કોઈ ડાઉટ નહીં રહેતો. બંને છે હોટ ટેમ્પરેચર સાથે લેવા દેવા છે. બરાબર છે? હવે અહીંયા મેં નોટ લખેલી છે હોટ સ્ટ્રેન્થના રિગાર્ડિંગ. બરાબર છે? કે સ્ટ્રેન્થ ઇઝ રિક્વાયર્ડ. આ હોટ સ્ટ્રેન્થ ક્યારે શેના માટે જરૂર પડશે? ટુ રિટેન ધ શેપ એન્ડ સાઇઝ ઓફ ધી કેવિટી. જો તમારી આ સ્ટ્રેન્થ નહીં હોય હોટ સ્ટ્રેન્થ, તો તમારી જે કેવિટી બનેલી છે અને આ મોલ્ટન લિક્વિડ મેટલ અંદર આવી ગઈ તો એ શું થશે? એને બગાડી નાખશે, ડિસ્ટોર્ટ કરી નાખશે. ડિસ્ટોર્ટ નહીં કરવા દે, એ તમારી શું થશે? બધી સેન્ડ અંદર ઓગળવા માંડશે, એની જોડે ભળી જશે, ફ્યુઝન થઈ જશે. બરાબર છે? તો આપણે કેવિટીનું સાઇઝ અને શેપને આપણે એક્યુરેટલી મેન્ટેન રાખવા માટે આપણે હોટ સ્ટ્રેન્થની રિક્વાયરમેન્ટ છે. બીજું લખ્યું છે સ્ટ્રેન્થ ઇઝ રિક્વાયર્ડ ટુ વિથસ્ટેન્ડ મેટાલોસ્ટેટિક ફોર્સ applied by the molten metal on the mold surface at the high temperature. હાઈ ટેમ્પરેચરે જે આ મોલ્ટન મેટલ છે એ આ તમારા મોલ્ડિંગ સેન્ડની ઉપર શું લગાવશે? મેટાલોસ્ટેટિક ફોર્સ લગાવશે. આ ફોર્સની સામે ટકી રહેવા માટે પણ તમારે હોટ સ્ટ્રેન્થની રિક્વાયરમેન્ટ છે. ખ્યાલ આવે છે? તો આ બંને માટે શેમાં રિક્વાયરમેન્ટ છે? તમારે હોટ સ્ટ્રેન્થની રિક્વાયરમેન્ટ છે. ખ્યાલ આવી ગયો? આ સાતમી જે પ્રોપર્ટી છે હોટ સ્ટ્રેન્થ છે એની. હવે આપણે નેક્સ્ટ પ્રોપર્ટી પર જઈએ, એ છે હાર્ડનેસ. હાર્ડનેસ. હવે આ ત્રીજો ઘણા બધાને આ બી ડાઉટ હોય છે કે સર આ રિફ્રેક્ટરીનેસ પહેલા આપણે હાર્ડનેસ શું જોઈએ, બરાબર, પછી હું તમને કહું કે તમને શું ડાઉટ આવશે. ડાઉટ તમારા બધા સોલ્વ થશે, એનું તમે કોઈ ટેન્શન ના લેશો. બરાબર? હું ડાઉટ સોલ્વ કરવા માટે જ બેઠો છું. હાર્ડનેસ એટલે શું? તો તમને બધી ખબર છે કે મટીરિયલ જે કેટલું હાર્ડ થઈ જાય છે, બરાબર, એને આપણે હાર્ડનેસ કહીએ છીએ. તો આનો કેમ આપણે હાર્ડનેસની મોલ્ડિંગ સેન્ડમાં જરૂર છે? ટુ મિનિમાઇઝ ધી ઇરોઝન
and to withstand the force applied by the molten metal on the mold surface. Mold must have sufficient hardness. અહીંયા વાત થાય છે મોલ્ડની સરફેસની વાત થાય છે. જે તમે કેવિટી ક્રિએટ કરી છે ને, એ કેવિટીમાં જે આ મોલ્ડની સરફેસ છે, બરાબર છે, એનું ઇરોઝન ના થાય, એ ઉખડી ના જાય, બરાબર છે. એની ઉપર જે મેટાલોસ્ટેટિક ફોર્સ લાગે છે એના લીધે એ ઉખડી ના જાય, એના માટે આપણે આ મોલ્ડ જે છે એની હાર્ડનેસની રિક્વાયરમેન્ટ છે. આને હાઈ ટેમ્પરેચરની સાથે કોઈ લેવા દેવા નથી, સમજજો. હોટ સ્ટ્રેન્થ અને રિફ્રેક્ટરીનેસ એ બંનેને હાઈ ટેમ્પરેચર સાથે લેવા દેવા છે. જ્યારે અહીંયા ક્યાંય હાઈ ટેમ્પરેચર આવ્યું નથી. અહીંયા એ જ વાત કરી છે કે જે મોલ્ટન લિક્વિડ મેટલ છે એ જે મેટાલોસ્ટેટિક ફોર્સ લગાવશે એના કારણે તમારી જે મોલ્ડિંગ સેન્ટ એનું ઇરોઝન ના થાય, એના માટે હાર્ડનેસની જરૂર પડે છે. પહેલી વસ્તુ તો ડિફરન્શિએટ મેં આ કરી દીધી. તમને ડિફરન્શિએશન, તમને ડાઉટ આ ત્રણમાં હશે કે સાહેબ રિફ્રેક્ટરીનેસ એટલે શું, એમ હોટ હાર્ડનેસ એટલે શું, અને આ હાર્ડનેસ એટલે શું. તો આ ત્રણેયમાં ડિફરન્સ તો પેલા બેમાં આમાં ડિફરન્સ છે કે આમાં કે હાઈ ટેમ્પરેચર નથી, આમાં મોલ્ટન લિક્વિડ મેટલ અંદર આવી છે અને એને જે મેટાલોસ્ટેટિક ફોર્સ લગાયા છે એના લીધે તમારી મોલ્ડિંગ સેન્ટ જે એનું ઇરોઝન ના થાય, ઉખડી ના જાય, એના માટે તમારી હાર્ડનેસની રિક્વાયરમેન્ટ છે, બરાબર છે. અને પેલા બે વચ્ચે શું ડિફરન્સ છે મેં તમને હમણાં જ વાત કરી કે રિફ્રેક્ટરીનેસ અને હોટ હાર્ડનેસ વચ્ચેનો ડિફરન્સ શું છે, બરાબર છે. હવે તમને ત્રણેય ટર્મ્સમાં ક્લિયર થઈ ગયું છે. મોલ્ડ હાર્ડનેસ નંબર, આ હાર્ડનેસ નંબર 0 થી 100 ની વચ્ચે આવે, બરાબર છે. હવે આ ખાસ ધ્યાનમાં રાખજો, આ પૂછાય છે, એમસીક્યુમાં પૂછાય છે. ઇફ ધ મોલ્ડ હાર્ડનેસ ઇઝ ગ્રેટર ધેન 80, જો આ હાર્ડનેસ તમારું 80 નંબર કરતા વધી જશે ને તો તમારી પરમિએબિલિટી ઘટી જશે. અહીંયા પરમિએબિલિટી શું થશે, તમારી ડિક્રીઝ થશે, ડાઉનવર્ડ એરો આવશે, આ ડિક્રીઝ થશે. પરમિએબિલિટી એટલે શું એ આપણે હમણાં આગળ જોઈશું, બરાબર છે, કે પરમિએબિલિટી શું છે, એ પ્રોપર્ટી બી હમણાં જોવાની જ છે આપણે. તો આ નહીં ચાલે, પરમિએબિલિટી ઘટશે એ ચાલશે નહીં, બરાબર છે. બીજું કે ઇફ ધ મોલ્ડ હાર્ડનેસ ઇઝ લેસ ધેન 60, હવે હાર્ડનેસ તમે 60 નંબર કરતા ઓછી રાખશો તો તમારી સ્ટ્રેન્થ ઘટી જશે. બે પ્રોબ્લેમ. ફરીથી, જો તમારો હાર્ડનેસ નંબર 80 કરતા વધારે હશે તો પરમિએબિલિટી ઘટવા માંડે છે, અને જો 60 કરતા ઓછું હશે હાર્ડનેસ તો એ વીક થઈ જશે, એની હાર્ડનેસ જે છે તમારી ઘટી, સ્ટ્રેન્થ ઘટી જશે. ખ્યાલ આવે છે. તો મારે પરમિએબિલિટી નંબર અને મોલ્ડ હાર્ડનેસ નંબર જે છે એ 60 થી 80 ની વચ્ચે રાખવો પડે, તો મારી સ્ટ્રેન્થ બી મેન્ટેન રહે અને પરમિએબિલિટી પણ મેન્ટેન રહે, બરાબર છે. તો આપણી રેન્જ જે હાર્ડનેસની કેટલી રાખીશું, 60 થી 80 નંબરની વચ્ચે. ખ્યાલ આવી ગયો. To get the average mold hardness number, uniform ramming is required. Most important, uniform ramming is required. તમે રેમિંગ બધી જ જગ્યાએ ઇક્વલ કરો, એક જગ્યાએ વધારે ફોર્સથી કરો છો, એક જગ્યાએ ઓછા ફોર્સથી કરો છો, નહીં ચાલે. એની ઇમ્પેક્ટ હાર્ડનેસ ઉપર પડશે, મોલ્ડની હાર્ડનેસ ઉપર, બરાબર. આ ક્વેશ્ચન પૂછાય છે કે વિચ ઓફ ધ ફોલોઇંગ ફેક્ટર અફેક્ટ ધી મોલ્ડ હાર્ડનેસ. તો એક મોલ્ડ હાર્ડનેસ તો શું અફેક્ટ કરે છે, રેમિંગ જે છે એ તમારી મોલ્ડ હાર્ડનેસ ઉપર અફેક્ટ કરે છે. યુનિફોર્મ રેમિંગ જો તમે કરશો, બરાબર છે, યુનિફોર્મ રેમિંગ જો તમે કરશો તો તમારો મોલ્ડ હાર્ડનેસ નંબર 60 થી 80 ની વચ્ચે તમને મળશે, બરાબર છે. આ એવરેજ મોલ્ડ હાર્ડનેસ નંબર મેળવવો હોય તો તમારે યુનિફોર્મ રેમિંગ કરવું પડશે, બધી જ જગ્યાએ એક સરખું રેમિંગ કરવું પડશે. ક્યાંક વધારે કરશો, ક્યાંક ઓછું કરશો, ક્યાંક નહીં કરો તેવું નહીં ચાલે. ખ્યાલ આવે છે, બરાબર છે. તો આ તમારી 8મી પ્રોપર્ટી થઈ હાર્ડનેસ. હવે આપણે નેક્સ્ટ પ્રોપર્ટી ઉપર જઈએ, પરમિએબિલિટી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બે પ્રોપર્ટી છે, એક છે હાર્ડનેસ અને બીજી છે પરમિએબિલિટી, બરાબર છે. તો યાદ રાખજો કે હાર્ડનેસ નંબર આપણે કયો હતો, એવરેજ હાર્ડનેસ નંબર 60 થી 80 ની વચ્ચે. પરમિએબિલિટી એટલે શું, તો તમારી જે મોલ્ડિંગ સેન્ડ છે એની વચ્ચે શું રહેલું છે, વેન્ટ રહેલા છે, બરાબર છે. ઝીણા ઝીણા શું છે, અંદર વોઇડ છે. વોઇડ એટલે શું છે, સ્પેસ છે. હવે એ સ્પેસમાંથી તમારી આ ગરમ હવા જે છે બહાર નીકળશે. હવે જો એ સ્પેસ વધારે નહીં હોય અથવા તો નહીં હોય તો શું થશે, તમારી જે આ ગરમ હવા બહાર નહીં નીકળે, અંદર ને અંદર ભરાઈ રહેશે કેવિટીમાં. એના લીધે શું થશે, અંદર તમારી ગેસ જે છે, પિન હોલ પોરોસિટી તમારી ક્રિએટ થશે, ગેસ ભરાઈ રહેશે. તમારો પાર્ટ જે બન્યો ને એની અંદર ગરમ હવા ભરાયેલી હશે, બરાબર, અથવા તો હવા ભરાયેલી હશે, એર એન્ટ્રેપ થયેલી હશે. અને એર એન્ટ્રેપ થયેલી હશે તો એ પાર્ટને શું થશે, તમારો વીક બનાવી દેશે, પાર્ટ તમારો વીક પ્રોડ્યુસ થશે, બરાબર છે. અને જો તમે એનું ટેસ્ટિંગ કરશો, નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ તમે એનું કરશો તો એમાં બતાવશે કે ભાઈ અહીંયા તમારી એર રહેલી છે. નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ આપણે એટલે જ કરીએ છીએ કાસ્ટિંગ પ્રોડક્ટનું, બરાબર છે, કે અંદર કોઈ આપણે એર ગેપ રહી ગઈ છે કે નહીં, એ અંદર આપણને દેખાઈ જશે એ ટેસ્ટમાં, બરાબર છે. રેડિયોગ્રાફી ટેસ્ટ ને બધી ટેસ્ટ કરીએ છીએ એ આના માટે જ કરીએ છીએ કે આપણો જે પાર્ટ બન્યો છે એ પાર્ટની અંદર કોઈ હવા ભરાયેલી હશે તો શું થશે, પાર્ટ નથી તૂટી જશે, બ્રેક થઈ જશે, બરાબર છે. તો પરમિએબિલિટી એ શું છે, એબિલિટી ઓફ ધ મોલ્ડિંગ સેન્ડ ટુ અલાઉ ધ ગેસીસ ટુ એસ્કેપ ઇઝ નોન એઝ અ પરમિએબિલિટી. ગેસ જે છે, મોલ્ડિંગ સેન્ડ જે છે એ ગેસ, હોટ ગેસ જે છે એને બહાર જવા દે, એસ્કેપ થવા દે, જે એની એબિલિટી જે છે એને આપણે શું કહીશું, પરમિએબિલિટી. ઇટ ઇઝ એક્સપ્રેસ બાય ધ પરમિએબિલિટી નંબર. જેમ પેલામાં હાર્ડનેસ નંબર આવે છે 60 થી 80 ની વચ્ચે, એમ આમાં પરમિએબિલિટી નંબર આવે છે PM.
પીએન નું ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે VH upon PAT. શું છે આનું ઇક્વેશન? VH upon PAT. અને આ પીએન ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ટાઈમ. બરાબર, આ ટાઈમ કયો છે આપણે જોઈએ, 1 by 1 અહીંયા મેં બધું જ લખેલું છે. બરાબર, પહેલા આ ધ્યાનમાં રાખજો કે અમેરિકન ફાઉન્ડ્રી સોસાયટી છે, ફાઉન્ડ્રી એટલે કાસ્ટિંગ, અમેરિકાની ફાઉન્ડ્રી સોસાયટી છે, AFS અમેરિકન ફાઉન્ડ્રી સોસાયટી છે, એણે એક સિલિન્ડ્રિકલ સ્પેસિમેન બનાવ્યું છે સ્ટાન્ડર્ડ. બરાબર છે, અમેરિકન ફાઉન્ડ્રી સોસાયટી એનું સ્ટાન્ડર્ડ સિલિન્ડ્રિકલ સ્પેસિમેન ઇઝ યુઝડ ટુ ચેક ધ પરમિએબિલિટી નંબર. આ પીએન નંબર, પરમિએબિલિટી નંબર ચેક કરવા માટે અમેરિકન ફાઉન્ડ્રી સોસાયટીએ એક સિલિન્ડ્રિકલ સ્પેસિમેન બનાવ્યું છે કે જેમાં તમે એ મોલ્ડિંગ સેન્ડ અંદર એડ કરી અને તમે શું કરો છો, એમાંથી આ હોટ ગેસને પાસ કરો છો અને એના ઉપરથી તમને એનો પરમિએબિલિટી નંબર ખ્યાલ આવે છે. જોઈએ આપણે શું છે, બધું ડિટેલમાં જોવાનું છે, કોઈ ટેન્શન ના લેશો. પહેલા આપણે જોઈ લઈએ કે VH અને PAT એ છે શું. બરાબર છે, તો સૌથી પહેલા ચાલુ કરીએ આપણે V થી. તો V એટલે વોલ્યુમ છે કે જે આ સિલિન્ડ્રિકલ સ્પેસિમેન છે એ સિલિન્ડ્રિકલ સ્પેસિમેનનો વોલ્યુમ કેટલો છે. તો આ સ્ટાન્ડર્ડ છે એ 2000 સેન્ટીમીટર ક્યુબ જ વોલ્યુમ એનો હોય. બરાબર છે, તો 2000 સેન્ટીમીટર ક્યુબ વેલ્યુ તમારે યાદ રાખવાની છે અને આ બધી જ વેલ્યુ સેન્ટીમીટરમાં આવશે કારણ કે અમેરિકા CGS યુનિટને ફોલો કરે છે, સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ. બરાબર છે, તો આ V જે છે શું છે, વોલ્યુમ છે, વોલ્યુમ ઓફ ધી એર પાસિંગ થ્રુ ધ સિલિન્ડ્રિકલ સ્પેસિમેન. તમે કેટલી એર સિલિન્ડ્રિકલ સ્પેસિમેનમાંથી પાસ કરો છો, તમારે 2000 સેન્ટીમીટર ક્યુબ એર તમારે પાસ કરવાની છે. આ એરનો વોલ્યુમ છે. બરાબર છે, તો શું છે, વોલ્યુમ ઓફ ધી એર પાસિંગ થ્રુ ધ સિલિન્ડ્રિકલ સ્પેસિમેન અને એની વેલ્યુ સ્ટાન્ડર્ડ છે 2000 સેન્ટીમીટર ક્યુબ જેટલી એર તમારે એ સિલિન્ડ્રિકલ સ્પેસિમેનમાંથી તમારે પાસ કરવાની. બીજું છે આમાં હાઇટ, H. તો H જે હાઇટ ઓફ ધી સ્પેસિમેન, આ સ્પેસિમેનની હાઇટ કેટલી છે, તો એની વેલ્યુ છે 5.08 સેન્ટીમીટર અને આનો ડાયામીટર જે છે એ પણ આપણે 5.08 સેન્ટીમીટર જ છે. આનો હાઇટ અને એનો ડાયામીટર, જે સિલિન્ડ્રિકલ સ્પેસિમેન છે એનો જે ડાયામીટર છે અને એની હાઇટ જે છે બંને 5.08 સેન્ટીમીટર. સાહેબ આ 5.08 ક્યાંથી લઈ આવ્યા? તો એકચ્યુઅલી આ 2 ઇંચ જેટલું આપણે રાખ્યું છે. શું રાખ્યું છે? 2 ઇંચ જેટલું. તો 1 ઇંચ એટલે 2.54 જેવું કંઈક વેલ્યુ થાય છે. બરાબર, અહીંયા મેં લખેલું છે. હા, આ 1.54 નથી, આ 2.54 આવશે. 2.54, 1 ઇંચ એટલે 2.54 સેન્ટીમીટર થાય, તો 2 ઇંચ એટલે 5.08 સેન્ટીમીટર થશે. બરાબર છે, તો એના ઉપરથી 5.08 સેન્ટીમીટર આવ્યું છે. એકચ્યુઅલીમાં આપણે 2 સેન્ટીમીટરની ડાયામીટર રાખ્યું છે સિલિન્ડરનો અને 2 સેન્ટીમીટરની હાઇટ રાખેલી છે, એટલે 5.08 સેન્ટીમીટર એની હાઇટ થઈ અને એનો ડાયામીટર થશે. બરાબર છે, તો આ શું છે, તમારી સ્પેસિમેનની હાઇટ થઈ ગઈ. P જે છે એ પ્રેશર ડિફરન્સ છે ઓફ ધી એર પાસિંગ થ્રુ ધ સ્પેસિમેન. બરાબર છે, તો તમે એર જે છે એના સિલિન્ડરના એક છેડામાંથી પાસ કરો છો ત્યાંનું પ્રેશર અને જ્યારે બીજા છેડામાંથી બહાર આવે છે ત્યાંનું પ્રેશર, એ પ્રેશર ડિફરન્સ જે છે એ આ P છે. અને આનો યુનિટ જુઓ, ગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર, અહીંયા ન્યૂટન પર મીટર સ્ક્વેર કે પાસ્કલ નથી, અહીંયા SI યુનિટ નથી, અહીંયા CGS છે. તો પ્રેશરનો યુનિટ શું છે, અહીંયા ગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર અહીંયા પ્રેશરનો યુનિટ છે. બરાબર છે, પછી એરિયા, એ શું છે, ક્રોસ સેક્શન એરિયા ઓફ ધી સ્પેસિમેન. જે સ્પેસિમેન જેનો ક્રોસ સેક્શન એરિયા π/4 d સ્ક્વેર, એ પણ સેન્ટીમીટર સ્ક્વેરમાં જ આવશે. બરાબર, અને ડાયામીટર આપણે શું લઈશું, 5.08 સેન્ટીમીટર જ લેવાનો છે. અને T જે છે એ શું છે, ટાઈમ. કયો ટાઈમ છે, તો તમારી એર જ્યારે એક એન્ડથી સિલિન્ડરના બીજા એન્ડ સુધી બહાર નીકળે છે ત્યારે કેટલો ટાઈમ લે છે. ટાઈમ ટેકન બાય ધ એર ટુ પાસ થ્રુ ધ સ્પેસિમેન. આ સિલિન્ડ્રિકલ સ્પેસિમેનના એક છેડાથી બીજા છેડા, એક છેડામાંથી એન્ટર થઈ અને બીજા છેડામાંથી બહાર નીકળવા માટે આ એરે કેટલો ટાઈમ લીધો છે, એ ટાઈમ મિનિટમાં છે, અહીંયા સેકન્ડમાં નથી, ખાસ ધ્યાનમાં રાખજો. આ ટાઈમ જે છે મિનિટમાં છે અને બાકી બધા યુનિટ્સમાં છે સેન્ટીમીટરમાં છે. બરાબર, તો VH upon PAT માં V એ વોલ્યુમ છે કે જે તમારી એરમાંથી પાસ થાય છે, નાની વેલ્યુ યાદ રાખવાની છે 2000 સેન્ટીમીટર ક્યુબ. હાઇટ અને ડાયામીટરની વેલ્યુ યાદ રાખવાની છે 5.08 સેન્ટીમીટર. બરાબર છે, H એ હાઇટ છે, એ જે છે એ એરિયા છે, ક્રોસ સેક્શન એરિયા છે સ્પેસિમેનનો, સિલિન્ડ્રિકલ સ્પેસિમેનનો. P જે છે પ્રેશર ડિફરન્સ છે અને એનું યુનિટ છે ગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર. અને T જે છે ટાઈમ છે. બરાબર છે, કે જે તમારી એર એક છેડાથી બીજા છેડા સુધી જવા માટે લે છે અને એ ટાઈમ મિનિટમાં તમારે લેવાનો છે. તો આ બધી વેલ્યુ તમે અંદર પુટ કરશો તો તમને તમારો પરમિએબિલિટી નંબર મળશે. ખ્યાલ આવી ગયો? ખબર પડે છે અહીંયા સુધી? બરાબર, હવે આપણે જોઈએ, જો અમે સ્પેસિમેન લીધો છે સિલિન્ડ્રિકલ સ્પેસિમેન કે જેની ડાયામીટર અને હાઇટ બંને મેં 5.08 લીધા છે. બરાબર છે, હવે અહીંયાથી આ એર જુઓ, આ અંદર જાય છે અને અહીંયાથી આ એર બહાર નીકળે છે અને અહીંયા મેં મોલ્ડિંગ સેન્ડ ભરેલી છે. બરાબર છે, તો ટાઈમ મેજર ટુ કમ આઉટ, અહીંયાથી આપણે મેજર કરીશું કે આ એર બહાર આવતા કેટલો ટાઈમ લે છે. બરાબર છે, અને એર ઓફ ધ વોલ્યુમ V છે અહીંયાથી અહીંયા એન્ટર થાય છે, એ મેં લખેલું છે. અહીંયા હાઇટ અને ડાયામીટર બંને મેં 2 ઇંચ લીધું છે, 2 ગુણ્યા 2.54 કિલો, તો મને 5.08 સેન્ટીમીટર હાઇટ અને ડાયામીટર મને મળે છે. આ પરમિએબિલિટી નંબર જે છે એની વેલ્યુ 60 થી 120 ની વચ્ચે હોવી જોઈએ. ફરીથી, હા, એવરેજ હાર્ડનેસ નંબર જે હતો, એવરેજ હાર્ડનેસ નંબર શેની વચ્ચે આપણે લઈએ, 60 થી 80 ની વચ્ચે.
કારણ કે 60 કરતા નીચે રાખીએ છીએ હાર્ડનેસ તો એની સ્ટ્રેન્થ ઘટી જાય છે, અને 80 કરતા હાર્ડનેસ વધારે રાખીએ છીએ તો એમાં પરમિએબિલિટી જે છે એ ઘટી જાય, બરાબર. તો એટલા માટે આપણે હાર્ડનેસ કેટલો રાખીએ છીએ 60 થી 80 ની વચ્ચે, પણ આ પરમિએબિલિટી નંબર જે છે 60 થી 120 ની વચ્ચે આપણે રાખીએ છીએ. હવે યુનિટ જુઓ, આ પરમિએબિલિટી નંબરનો યુનિટ શું આવશે તો વી જે વોલ્યુમ એ સેન્ટીમીટર ક્યુબમાં લીધો, હાઇટ આપણે સેન્ટીમીટરમાં લીધી, પ્રેશર જે આપણે ગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેરમાં લીધું, એરિયા સેન્ટીમીટર સ્ક્વેરમાં આવશે, અને ટાઈમ આપણો આવશે મિનિટમાં. તો આ સેન્ટીમીટર સ્ક્વેર અને આ સેન્ટીમીટર સ્ક્વેર કેન્સલ થઈ જશે, તો અહીંયા આવશે સેન્ટીમીટર રેઝ ટુ 4 અને અહીંયા આવશે ગ્રામ ઇન્ટુ મિનિટ. તો આપણો પરમિએબિલિટી નંબરનો યુનિટ શું આવ્યો સેન્ટીમીટર રેઝ ટુ 4 અપોન ગ્રામ ઇન્ટુ મિનિટ. આ એનો યુનિટ આવે, બરાબર છે. હવે પરમિએબિલિટી નંબર ઓફ ધી ફાઇન ગ્રેન ઇઝ લેસ ધેન ધી કોઅર્સ ગ્રેન. ઓબ્વિયસલી મેં તમને પહેલા જ વાત કરી કે ફાઇન ગ્રેન જે છે ઝીણી ઝીણી રેતી હશે એની વચ્ચે વોઇડ ઓછું હશે, અને જે કોઅર્સ ગ્રેન હશે એની વચ્ચે જે જગ્યા જે વધારે હશે, એટલા માટે પરમિએબિલિટી ઓફ ધી ફાઇન ગ્રેન ઇઝ લેસ ધેન ધી પરમિએબિલિટી ઓફ ધી કોઅર્સ ગ્રેન. આ ફાઇન ગ્રેન અને કોઅર્સ ગ્રેન આપણે ફ્લુએબિલિટીમાં આવી હતી, એમાં ફાઇન ગ્રેનની ફ્લુએબિલિટી એ કોઅર્સ ગ્રેન કરતા વધારે હતી, પણ અહીંયા વાત થાય છે પરમિએબિલિટી નંબર. તો પરમિએબિલિટી નંબર જે છે એ ફાઇન ગ્રેનનો કોઅર્સ ગ્રેન કરતા કેવો હોય છે, ઓછો હોય છે. ક્લિયર આટલી વસ્તુ? અહીંયા એક ગ્રાફ આપ્યો છે પરમિએબિલિટી નંબર અને પર્સન્ટેજ ઓફ ધી વોટરનો, બરાબર છે. તો જો આ ગ્રાફમાં શું બતાવ્યું છે, વાય એક્સિસ ઉપર પરમિએબિલિટી લીધેલી છે અને એક્સ એક્સિસ ઉપર મેં પર્સન્ટેજ ઓફ ધી વોટર લીધા છે કે મોલ્ડિંગ સેલમાં હું કેટલા પર્સન્ટેજ વોટર નાખીશ. તો જુઓ 2%, 4%, 6%, 8% પાણી નાખીશ ત્યાં સુધી આ પરમિએબિલિટી નંબર જો શું થાય છે, વધતો જાય છે, તો પરમિએબિલિટી વધતી જાય છે. પણ 8% કરતા વધારે જો પાણી હશે તો આ પરમિએબિલિટી શું થાય છે, ઘટતી જાય છે. આ પર્સન્ટેજ ઓફ ધી વોટર જે છે એ ફ્લોએબિલિટીમાં આવ્યું હતું, બરાબર છે, કે 6% સુધી તમે પાણી જે છે 6% પાણી જો તમારા મોલ્ડિંગ સેન્ડની અંદર હશે તો તમારું શું થાય છે, ફ્લોએબિલિટી ઘટતી જાય છે. એમાં ઊંધો ગ્રાફ હતો, બરાબર છે, એમાં આ રીતનો ગ્રાફ હતો કે 6% આપણને શું મળે છે, મિનિમમ ફ્લોએબિલિટી મળતી હતી, અને 6% થી જેમ જેમ વધશે એમ ફ્લોએબિલિટી વધતી જતી હતી. એટલે આપણે એમાં રાખ્યું હતું કે ફ્લોએબિલિટીના કારણે આપણે પર્સન્ટેજ ઓફ ધી વોટર 6% કરતા વધારે હોવા જોઈએ, પણ 6% થી વધારે પણ અહીંયા 8% કરતા વધશે તો અહીંયા પરમિએબિલિટી ઘટવા માંડે છે. તો એટલા માટે આપણે 8% થી ઓછા પર્સન્ટેજ વોટરના હોવા જોઈએ. તો આઈડિયલી વોટર કન્ટેન્ટ જે છે એ મોલ્ડિંગ સેન્ડમાં કેટલું હોવું જોઈએ, 6 થી 8% ની વચ્ચે હોવું જોઈએ. 6 થી વધારે એટલા માટે કે આપણને ફ્લોએબિલિટી સારી મળે, અને 8 થી ઓછું એના માટે કે જેથી આપણને પરમિએબિલિટી સારી મળે. બે ખ્યાલ આવે છે આ બધી વસ્તુ, આ બધું સીધું જ ડેટા તમને પૂછાશે, બરાબર. સીધા જ આ તમને ખબર છે તો તમે આનો આન્સર લખીને આવવાના છો એક્ઝામની અંદર. પણ આ આટલું ડિટેલમાં આટલું તમારે ટેકનિકલી કન્સેપ્ચ્યુઅલી બધું સમજવું પડશે, એક એક પ્રોપર્ટીને ધ્યાનથી સમજવી પડશે, ત્યારે તમને કાસ્ટિંગ જે છે તમારું થરોલી ક્લિયર થશે, બરાબર છે. હવે જુઓ આ જ વસ્તુ મેં અહીંયા લખેલી છે કે ઇનિશિયલી ધ ક્લે ઇઝ ઇન ધી પાવડર ફોર્મ. ઇનિશિયલી તમારું જે ક્લે શેમાં હશે, પાવડર ફોર્મમાં હશે. સો વોઇડ્સ આર ધેર, તો ત્યાં શું હશે, વોઇડ હશે. વેન વોટર ઇઝ એડેડ ટુ ધ ક્લે, જ્યારે આપણે મોલ્ડિંગ સેન્ડ અથવા ક્લેની અંદર પાણી એડ કરીશું તો શું હશે, ઇટ વિલ એન્ટર ઇનટુ ધી વોઇડ્સ. જે આ કાણા જે છે, વોઇડ્સ જે છે એની અંદર વોટર ભરાઈ જશે, બરાબર છે. એન્ડ એક્ટિવેટ ધી બાઇન્ડિંગ પ્રોપર્ટી ઓફ ધી ક્લે. આપણે પાણી શેના માટે એડ કરવું જરૂરી છે, તો જ બાઇન્ડિંગ પ્રોપર્ટી એક્ટિવેટ કરશે ને ક્લેની. પણ એ શું કરશે, જે કાણા જે છે એની અંદર ભરાઈ ગયું એટલે શું થઈ ગયું, પર્સન્ટેજ જો વધારે હશે 6% કરતા વધારે, અરે 8% કરતા વધારે, તો એ કાણા જે છે પાણીથી ભરાઈ ગયા છે. તો હવે શું થશે, તમારી ગરમ હવા બહાર નીકળશે નહીં, એટલા માટે તમારી પરમિએબિલિટી ઘટી જશે. ખ્યાલ આવે છે, બરાબર છે. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે તમારી પરમિએબિલિટી. હવે એક એક્ઝામ્પલ લઈએ પરમિએબિલિટી નંબર કેલ્ક્યુલેટ કરવાનો, બરાબર છે, તો તમને વધારે ખ્યાલ આવશે. 2000 સેન્ટીમીટર ક્યુબ ઓફ ધી એરનો તમને વોલ્યુમ આપી દીધો, will be allowed to pass through a standard cylindrical specimen with height and diameter equal to 5.08 cm. તો અહીંયા તમને વેલ્યુ આપી દીધેલી છે, પણ આની જગ્યાએ એવું બી લખી શકાય કે અમેરિકન ફાઉન્ડરી સોસાયટી એન એર will be allowed to pass through the standard specimen of the American Foundry Society. તો તમને આ ત્રણેય વેલ્યુ તમને ખબર હોવી જોઈએ કે આનો વોલ્યુમ મારે 2000 સેન્ટીમીટર ક્યુબ લેવાનો છે અને આનો હાઇટ અને ડાયામીટર મારે 5.08 સેન્ટીમીટર લેવાના છે, બરાબર છે. પણ અહીંયા તમે લખીને આપી દીધું તો એ સારી વસ્તુ છે. મેનોમીટર ઇન્ડિકેટ્સ ધી પ્રેશર ડિફરન્સ એઝ 5 ગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર. પી ની વેલ્યુ તમને આપી દીધેલી છે. ડિટરમાઇન પરમિએબિલિટી ઓફ ધી સેન્ડની પરમિએબિલિટી મારે ફાઇન્ડ કરવાનું છે. ટાઈમ તમને આપે છે 1.5 મિનિટમાં. તો બધા જ જે યુનિટ આપ્યા છે તમને પરફેક્ટ આપ્યા છે. તો પીએન બરાબર વીએચ અપોન પીએટી માં વોલ્યુમ આપણે મૂકીશું 2000, હાઇટ આપણે મૂકીશું 5.08, પી જે છે આપણને આપ્યું છે 5, અને એરિયા જે π/40 સ્ક્વેર, ડાયામીટર ની હું શું લઈશ 5.08 સેન્ટીમીટર સ્ક્વેર, અને ટાઈમ મને આપે છે 1.5 મિનિટ. તો આ બધી જ વેલ્યુ આની અંદર મૂકી દઈશ તો આ પરમિએબિલિટી નંબરનો આન્સર મને મળશે 66.83. એટલે 60 થી 120 ની વચ્ચે મને આ નંબર મળે છે. તો આ નંબર સારો કહેવાય.
ખ્યાલ આવે છે? તો આ રીતે તમને કેલ્ક્યુલેશન પણ પૂછી શકે છે, પરમિએબિલિટી નંબર ફાઇન્ડ કરવાનો, તો તમે આ રીતે ફાઇન્ડ કરી શકો છો. ક્લિયર? હવે આપણે નેક્સ્ટ પ્રોપર્ટી ઉપર જઈએ. 10મી પ્રોપર્ટી થર્મલ કન્ડક્ટિવિટી કે. હીટ ટ્રાન્સફર જેને ખબર ભણેલા હશે એમાં કન્ડક્શન ચેપ્ટરમાં થર્મલ કન્ડક્ટિવિટી કે આવે છે, અને કે નો યુનિટ શું છે? વોટ પર મીટર સ્ક્વેર કેલ્વિન કે ડિગ્રી સેન્ટીગ્રેડ કે વોટ પર મીટર કેલ્વિન. કે નો યુનિટ શું છે? વોટ પર મીટર કેલ્વિન. બરાબર છે? તો એકચ્યુઅલીમાં થર્મલ કન્ડક્ટિવિટી એટલે શું છે? તો સોલિડની અંદર, બરાબર છે, એક સાઈડથી બીજા સાઈડ સુધી તમારું જે ટેમ્પરેચર અથવા તો તમારું હોટ હીટ જે છે એ કેટલી જલ્દી પાસ થાય છે એને આપણે શું કહીએ છીએ? થર્મલ કન્ડક્ટિવિટી કે. બરાબર? તો જેટલી કેની વેલ્યુ વધારે હશે એટલું શું થશે? હીટ તમારી જલ્દીથી પાસ થશે. બરાબર છે? તો ઇટ ઇઝ અ થર્મોફિઝિકલ પ્રોપર્ટી ઓફ ધ મટીરિયલ. આ મટીરિયલ કેવી છે? થર્મોફિઝિકલ પ્રોપર્ટી છે વિચ ટેલ્સ અબાઉટ ધ એબિલિટી ઓફ ધ મટીરિયલ. મટીરિયલ મોલ્ડિંગ સેન્ડની એબિલિટી શું? ટુ અલાઉ ધ હીટ એનર્જી, જે ગરમ હવા જે નીકળે છે, ટુ ગેટ કન્ડક્ટેડ થ્રુ ધ મટીરિયલ, એ તમારી સેન્ડમાંથી કેટલી જલ્દી પાસ થઈ જશે. બરાબર છે? તો મોલ્ડિંગ સેન્ડ રિક્વાયર સફિશિયન્ટ થર્મલ કન્ડક્ટિવિટી. બહુ વધારે બી તમારી થર્મલ કન્ડક્ટિવિટી ના હોવી જોઈએ અને બહુ ઓછી બી ના હોવી જોઈએ. બરાબર છે? જે રેટ ઉપર આપણે જે મોલ્ટન મેટલને ઠંડુ પાડવાનું છે એ રેટ પ્રમાણે આપણી થર્મલ કન્ડક્ટિવિટી કે ની વેલ્યુ મોલ્ડિંગ સેન્ડની હોવી જોઈએ. સફિશિયન્ટ હોવી જોઈએ, ઓછી પણ નહીં અને વધારે પણ નહીં. બરાબર છે? 11મી પ્રોપર્ટી આપણી આવે છે કોએફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્શન આલ્ફા. આ આપણે થર્મલ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન ચેપ્ટર જે છે એમાં આલ્ફા આવે છે, કોએફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્શન. બરાબર છે? તો એ શું છે? ઇટ ઇઝ ધી પ્રોપર્ટી of the material which indicates the extent to which a material expands upon the heating. આપણે શ્રિંકેજ અલાઉન્સમાં બી વાત કરી હતી આલ્ફાની. બરાબર છે? કે મટીરિયલને તમે ગરમ કરશો તો શું થશે? એક્સપાન્ડ થશે, અને મટીરિયલને તમે ઠંડુ પાડશો તો શું થશે? કોન્ટ્રાક્ટ થશે. એ કોના લીધે થાય છે? આલ્ફાના લીધે, કોએફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્શનના લીધે, એ મટીરિયલની પ્રોપર્ટીના લીધે થાય છે. બરાબર છે? તો અહીંયા જો તમારી મોલ્ડિંગ છે, બરાબર છે, એનું ગરમ થશે તો એનું એક્સપાન્શન થવું જોઈએ કે ના થવું જોઈએ? ના થવું જોઈએ. તો અહીંયા રિક્વાયરમેન્ટ શું છે? કે આલ્ફાની વેલ્યુ તમારી મિનિમમ હોવી જોઈએ. બરાબર છે? તો મોલ્ડિંગ સેન્ડ રિક્વાયર ધી લો કોએફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્શન. આલ્ફાની વેલ્યુ કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ, બને એટલી ઓછી હોવી જોઈએ કે જેથી તમારી મોલ્ડિંગ સેન્ડ જે છે એ જ્યારે હોટ સેન્ડમાં કન્વર્ટ થશે ત્યારે એનું એક્સપાન્શન ના થાય, કારણ કે એક્સપાન્શન થશે તો તમારી કેવિટીનું સાઇઝ ચેન્જ થઈ જશે. ખ્યાલ આવે છે? કેવિટી ડિસ્ટોર્ટ બી થઈ શકે. એટલા માટે મોલ્ડિંગ સેન્ડમાં આપણે આ જે પ્રોપર્ટી છે આલ્ફા, એની વેલ્યુ કેવી હોવી જોઈએ? મિનિમમ, લો હોવી જોઈએ. જ્યારે કે ની વેલ્યુ કેવી જોઈએ? સફિશિયન્ટ હોવી જોઈએ, બહુ ઓછી પણ ના હોવી જોઈએ, બહુ વધારે પણ ના હોવી જોઈએ. જે પ્રમાણે આપણો કુલિંગ રેટ જોઈએ છે એ પ્રમાણે એની થર્મલ કન્ડક્ટિવિટી કે ની વેલ્યુ હોવી જોઈએ. ક્લિયર? આ 11 પ્રોપર્ટી. હવે લાસ્ટ પ્રોપર્ટી આપણે જોઈએ એ છે આપણી કોલેપ્સિબિલિટી. છેલ્લે આપણે શું કરવાનું છે? સેન્ડને તોડી નાખવાની છે. બરાબર છે? કોલેપ્સ કરવાની છે. તો ધીસ ઇઝ ધ એબિલિટી ઓફ ધી સેન્ડ ટુ બી ઇઝીલી સ્ટ્રીપ્ડ ઓફ ધ કાસ્ટિંગ આફ્ટર ઇટ ઇઝ સોલિડિફાઈડ. તમારી મોલ્ટન લિક્વિડ મેટલ ઠંડુ પડી ગયું છે, સોલિડ ફોર્મમાં કન્વર્ટ થઈ ગયું છે, એટમોસ્ફેરિક ટેમ્પરેચરે પહોંચી ગયું છે. હવે તમારે શું કરવાનું છે? કાસ્ટિંગને તમારે આ મોલ્ડ બોક્સમાંથી બહાર કાઢવાનું છે. તો તમારી મોલ્ડિંગ સેન્ડ જે છે એ ઇઝીલી, કેટલી ઇઝીલી તમારા કાસ્ટિંગથી છૂટી પડી જાય છે, એને એની કોલેપ્સિબિલિટી પ્રોપર્ટી કહીશું. દરેક વખતે આપણે એને તોડવાની જરૂર નથી. જો એ ઇઝીલી તમારા કાસ્ટિંગની સરફેસથી તમારી મોલ્ડિંગ સેન્ડ જે છૂટી પડી જતી હોય તો એ પ્રોપર્ટીને તમે શું કહેશો? કોલેપ્સિબિલિટી. Sands with proper collapsibility will adhere strongly to the casting. Poor collapsibility. જે સેન્ડ, જે મોલ્ડિંગ સેન્ડની કોલેપ્સિબિલિટી પુઅર હશે એ શું થશે? એ તમારા કાસ્ટિંગ સાથે મોલ્ડિંગ સેન્ડ ચોંટેલી રહેશે. ખ્યાલ આવે છે? બરાબર છે? વેન કાસ્ટિંગ જેની શું કહેવાય? કોલેપ્સિબિલિટી પુઅર હશે, બરાબર છે, એ શું થશે? તમારા કાસ્ટિંગ સાથે મોલ્ડિંગ સેન્ડને ચોંટાડી રાખશે, એ છૂટી નહીં પડવા દે. બરાબર છે? વેન કાસ્ટિંગ મેટલ્સ ધેટ કોન્ટ્રાક્ટ અ લોટ during the cooling or with the long freezing temperature ranges. જો જ્યારે તમારું કાસ્ટિંગ ઠંડુ પડે છે ત્યારે શું થશે? કોન્ટ્રાક્ટ થશે. અને જો તમારું કોલેપ્સિબિલિટી પુઅર છે તો આ મોલ્ડિંગ સેન્ડ સાથે ચોંટેલી છે ને, તો એ શું કરશે? એ મોલ્ડિંગ સેન્ડ જે છે એ આ તમારું કાસ્ટિંગ છે એની સાથે ચોંટેલી હોવાના કારણે એને કોન્ટ્રાક્ટ નહીં થવા દે, એને ખેંચેલું રાખશે. અને એના લીધે શું થશે? તમારે કાસ્ટિંગની સરફેસ ઉપર ક્રેક પડશે, હોટ ટીયર્સ જેને આપણે કહીએ છીએ. બરાબર? કાસ્ટિંગ ડિફેક્ટ્સ પ્રોડ્યુસ કરશે. બરાબર છે? A sand with poor collapsibility will cause cracking and hot tears in the casting. જો તમારી કોલેપ્સિબિલિટી મોલ્ડિંગ સેન્ડની પુઅર હશે તો એ તમારા કાસ્ટિંગની સરફેસ સાથે ચોંટેલી રહેશે. હવે એ કાસ્ટિંગ જ્યારે ઠંડુ પડે છે ત્યારે એને કોન્ટ્રાક્ટ થવું છે. તો કોન્ટ્રાક્ટ થવું છે તો આ જે મોલ્ડિંગ સેન્ડ છે એની પોતાની હાર્ડનેસ છે,
હોટ સ્ટ્રેન્થ છે, બરાબર છે, એના લીધે શું થશે, એને કોન્ટ્રાક્ટ નહીં થવા દે, એને ખેંચશે, અને ખેંચવાના કારણે પેલાને કોન્ટ્રાક્ટ થવું છે અને આ બહારથી ખેંચે છે તો શું હશે, એની પર ક્રેક પડી જશે. ખ્યાલ આવે છે? તો કોલેપ્સિબિલિટી જો સારી નહીં હોય તો કઈ રીતે પ્રોડ્યુસ થશે, હોટ ટીયર, ક્રેક પ્રોડ્યુસ થશે સરફેસ ઉપર. સ્પેશિયલ એડિટિવ્સ કેન બી યુઝડ ટુ ઇમ્પ્રુવ ધી કોલેપ્સિબિલિટી. આ કોલેપ્સિબિલિટી અને પરમિએબિલિટી આપણે એડ કરવા માટે, ઇન્ક્રીઝ કરવા માટે આપણે શું કરીએ છીએ, એડિટિવ્સનો યુઝ કરીએ છીએ, જે આપણે હમણાં જ જોયું, બરાબર છે, ટાઈપ્સ ઓફ ધી એડિટિવ્સમાં. ખ્યાલ આવે છે? તો આ તમારી બારે બાર મોલ્ડિંગ સેન્ડની પ્રોપર્ટી થઈ ગઈ, બરાબર છે. કઈ કઈ પ્રોપર્ટી આપણે જોઈ, સ્ટાર્ટિંગ આપણે કર્યું હતું ફ્લોએબિલિટીની, પહેલી પ્રોપર્ટી. બીજું આપણે જોયું ગ્રીન સ્ટ્રેન્થ જોઈએ છે, બરાબર છે. ત્રીજું આપણે જોયું એડહેસિવ, અને ચોથી જોયું કોહેસિવ પ્રોપર્ટી. તો આ ચાર પ્રોપર્ટી મોલ્ડ બનાવતી વખતે મારે જોઈએ છે. બની ગયા પછી જ્યારે હું હોટ મેટલ અંદર પોર કરું છું, રેડું છું, ત્યારે 8 પ્રોપર્ટી કઈ કઈ જોઈએ છે. તો સૌથી પહેલી પ્રોપર્ટી મારે કઈ જોઈએ છે, તો રિફ્રેક્ટરીનેસ, હાર્ડનેસ, બીજી પ્રોપર્ટી, બરાબર છે. અથવા તો હું 8 પ્રોપર્ટી પહેલા 4 પછી આપણે 5મી પ્રોપર્ટી તો કઈ થશે, રિફ્રેક્ટરીનેસ, 6ઠ્ઠી થશે આપણી હાર્ડનેસ, 7મી થશે આપણી ડ્રાય સ્ટ્રેન્થ, પછી થશે આપણી 8મી હોટ સ્ટ્રેન્થ, 9મી થશે આપણી થર્મલ કન્ડક્ટિવિટી કે, 10મી થશે આપણી કોએફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્શન આલ્ફા, 11મી થશે આપણી કોલેપ્સિબિલિટી, અને 12મી થશે આપણી પરમિએબિલિટી, બરાબર છે. તો આ બારે બાર પ્રોપર્ટી જે છે એને આપણે ડિટેલમાં જોઈએ છે. આમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે, ગમે ત્યાંથી ઉઠાઈને ક્વેશ્ચન બનાય એટલા બનાવી શકે છે, બરાબર છે. પણ આપણે આખું ડિટેલમાં કન્સેપ્ચ્યુઅલી આને જોઈ લીધું છે. ગમે ત્યાંથી ક્વેશ્ચન પૂછશે, આપણે આન્સર લખી શકીશું વિથ કોન્ફિડન્સ, બરાબર છે. આમાં વિધાઉટ ટાઈમ સ્પેન્ડ કર્યા વગર આપણે સીધો આન્સર માર્ક કરવાનો આવશે, બરાબર છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શું જોવાના છે, ગેટિંગ સિસ્ટમ્સ જોવાના છે. જે આપણે રસ્તો, જે મેં તમને કીધું તો અત્યારે એવું તમે માની લો કે આપણે એક રસ્તો બનાવવાનો છે કે જે કેવીટી સુધી તમારી મોલ્ટન મેટલ અંદર આવે, એ રસ્તો આપણે કઈ રીતે બનાવીશું, એમાં કયા કયા પોર્શન આવે છે, એ આખી ગેટિંગ સિસ્ટમ આપણે ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાના છે. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં.